ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ પરથી 273મા એપિસોડમાં આજના વક્તા સોનાલી લેલે દેસાઈ, મોડરેટર તરીકે કામ આપનાર નિમિષા પરમાર અને આભાર વ્યક્ત કરનાર નિર્જરી દેસાઈ જેઓ ઇન્દોરના એમ્બેસેડર છે તે સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. નિર્ભેળ આનંદ માટે અને કંઈક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે બધા ભેગા થઈએ છીએ. દુનિયાભરમાં 60 મિલિયન લોકો ગુજરાતી બોલનારા વસે છે. એટલે કે દુનિયાના ખૂણે ખૂણે એક ગુજરાતી પહોંચી ગયો છે. અને જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ ન્યાયે. ગુજરાતી જ્યાં જાય છે ને ત્યાં એનો પહેરવેશ, એની રહેણીકરણી, એની ભાષા, એના તહેવારો અને એની દરેક વસ્તુ, રીત રસમ, લગ્ન પ્રસંગ બધું જ એ સાથે લઈને જાય છે. અને એટલે જ બધે જ ગુજરાતી જ્યાં ફેલાયો છે ત્યાં નાનકડું ગુજરાત તેઓ ઊભું કરી શકે છે, એટલી એમનામાં તાકાત છે. ગુજરાતી ભાષા એની જાળવણી માટે ગુજરાતી સાહિત્ય ફોરમ પ્રયત્ન કરી રહી છે, કારણ કે અંગ્રેજી માધ્યમના થોડાક આક્રમણને લીધે ભાષાને થોડું આંસિયામાં ધકેલાઈ ગયું હોય એવું લાગે છે. એટલે આપણી આજની જે પેઢી છે એ પેઢીને માટે પણ આ જુદી રીતનો પ્રોગ્રામ અમે લોકો આપી રહ્યા છીએ. એટલે કે સાહિત્ય તો ખરું જ, પણ જુદા જુદા અનેક વિષયો, એટલે વિષયની વિવિધતા છે. અને આ વિવિધતા સભર કાર્યક્રમને લીધે તમને મને જણાવતા ઘણો જ આનંદ થાય છે કે દરેક વખતે આપણે 100 થી 100 વ્યુઅર્સ તો હોય ને હોય જ છે. વધારે તો છે જ, પણ ઓછામાં ઓછા આટલા તો હોય છે. એટલે જે મોર પીછાથી રળિયામણો ને એવી રીતે આપ સૌના સાથ સહકારથી ગુજરાતી સાહિત્ય ફોરમ રળિયામણું પણ થયું છે અને વિશ્વના ખૂણે ખૂણે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અને એ પ્રયત્નમાં આપ સૌનો સાથ સહકાર મળવાથી આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. હવે વધારે આપણે ન જતા આજનો જે આપણો જે કાર્યક્રમ છે એ પહેલા હું તમને બીજી એક વસ્તુ પણ કહી દઈશ કે તમે આ એપિસોડમાં તમે આવી શક્યા નથી, પણ તમારે એના વિશે જાણવું છે તો ગુજરાતી સાહિત્ય ફોરમની યુટ્યુબ ચેનલ પણ છે. એના ઉપર જઈ ને આપ સૌને કોઈ પણ એપિસોડ વિશે જો તમારે જાણવું, સમજવું, માણવું અને જોવું હોય તો આપ જરૂરથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ગમે તે વિષય ઉપરનું તમે જઈ અને એને માણી શકો છો. તે વખતે તમને જો કોઈ સવાલ ઉપસ્થિત થાય તો એ સવાલ કોમેન્ટ બોક્સમાં આપશો, જેથી કરીને વક્તા એનો જવાબ જરૂરથી આપશે. તે ઉપરાંત ચાલો તમને સવાલ નથી થતો કોઈ પણ, તો પ્રતિભાવ તો આપશો ને કે તમને આ કાર્યક્રમ કેવો લાગ્યો. તો પ્રતિભાવ જરૂરથી આપજો, જેથી કરીને ગુજરાતી સાહિત્ય ફોરમનો બેઝ પણ એકદમ મજબૂત બને અને તમારા બધા જે આજે વડલો જે થયો છે, તમે બધા વડની વડવાઈ જેવા છો. એટલા માટે આપ સૌને આભાર સહિત હું અત્યારે વધારે સમય ન લેતા આપણે હવે સોનાલીબેનને આપણે સાંભળવા છે ને. એમણે સ્થાપત્યથી રંગમંચ, તેઓ પોતે આર્કિટેક્ટ હોવા છતાં 20 વર્ષ સુધી આર્કિટેક્ટ તરીકે કામ કર્યા પછી આ જે આમાં આવું પિક્ચર લાઈનમાં એ થોડું અઘરું તો છે જ, કારણ કે આટલા બધા વર્ષો પછી અમુક ઉંમરે જો આ લાઈનમાં આવીને એમને આટલી સફળતા મળી એટલે એમનામાં કેટલું બધું બુદ્ધિ અને એમની પ્રતિભા કેવી હશે એ જાણવા માટે જ આજે આપણે અત્યારે ભેગા થયા છીએ. તો હવે પછીના કાર્યક્રમનું સંચાલન હું લેસ્ટર યુકેના અમારા એમ્બેસેડર નિમિષા પરમારને વિનંતી કરીશ કે હવે પછીનું સંચાલન આપ કરશો. સર્વે શ્રોતાગણનો ખૂબ આભાર કે તમે મને આજે આ તક આપી, એ બદલ આપનો પણ આભાર. તો સોનાલી લેલે દેસાઈ, એમના પરિચયની આમ તો ખાસ જરૂર છે જ નહીં,
સ્પેશિયલી વેન યુ આર કમિંગ ફ્રોમ બરોડા અને ગુજરાતી બધી ફિલ્મો તમે જોઈ હોય તો એમના પરિચયની કોઈ જરૂર નથી. તેમ છતાં પણ આ એક ફોર્માલિટીઝ છે જે આપણા GSFના કાર્યક્રમ પ્રમાણે હું અહીંયા આપની સમક્ષ રજૂ કરું છું કે સોનાલી લેલે દેસાઈ પ્રતિભાનો ખજાનો, જે એક સાથે બે સર્જનાત્મક જગતને સુંદર રીતે સંતુલિત કરી રહ્યા છે. આર્કિટેક્ચર અને પરફોર્મિંગ આર્ટ્સ બે દાયકાથી વધુના અનુભવ સાથે તેઓ પોતે આર્કિટેક્ટ છે અને ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે પોતાની કલ્પના શક્તિ, દ્રષ્ટિ અને નિપુણતાથી અનેક જગ્યાને નવો આકાર આપે છે. પરંતુ તેમનું કલાત્મક હૃદય હંમેશા રંગમંચ અને પડદા તરફ આકર્ષિત રહ્યું છે. 2017માં જ્યારે તેમણે પોતાની ડિઝાઇન કારકિર્દીમાંથી સંપૂર્ણ રીતના સ્થિર થઈ ગયા હતા, તેમ છતાં તેમને એક ફિલ્મમાં ભૂમિકા મળી અને ત્યારથી બધું જ બદલાઈ ગયું. આપણે એ વાત એમની પાસેથી જાણીશું કે કેવી રીતના આ બધું બદલાયું. તો ગુજરાતી લગભગ 25 ફિલ્મોમાં તેમણે અભિનય આપ્યો છે. 10 જેવી વેબ સિરીઝમાં પોતાની વિવિધ અને શક્તિશાળી અભિનયથી તેમણે લોકોના મન જીતી લીધા છે. તેઓ પોતે મરાઠી, તેમની માતૃભાષા મરાઠી છે, તેમ છતાં પણ ગુજરાતીમાં ખૂબ જ સરસ મજાનું કામ કરી રહ્યા છે. અને અભિનય ક્ષેત્રે હંમેશા તેમણે ઘણી સીમાઓ તોડી છે અને પરંપરાગત વિચારોને પણ તેમને પડકાર્યા છે. તેમણે હું ઇકબાલ, હું અને તું, બ્રહ્મ, મીઠડા મહેમાન અને હમણાં જ એમની કુંડાળુ જેવી ફિલ્મમાં વિવિધ પ્રકારના પાત્રો એમણે ભજવ્યા છે અને દર્શકોના મન ત્યાં જ એમણે જીતી લીધા છે. અને ઘણી બધી એડ્સમાં પણ તેઓ પોતે કામ કરી રહ્યા છે. એડ્સ માટે તેમણે કેમ્પેઇન પણ કર્યા છે. ટૂંકમાં સોનાલી લેલે દેસાઈ એક સર્જનાત્મક શક્તિ છે જે દરેક કૃતિ સાથે આપણને પ્રેરણા પણ આપે છે. તો સોનાલી, વેલકમ ટુ GSF. અને થેન્ક યુ સો મચ. તો સોનાલી, આપણે થેન્ક યુ વેરી મચ કે તમે અમારી સાથે જોડાઈ ગયા. તમારી જે કારકિર્દી છે અમારી સાથે તમે શેર કરવાના છો. તો આપણે શરૂઆત કરીએ. મેં કહ્યું એ પ્રમાણે કે તમે પોતે પ્રોફેશનલી આર્કિટેક્ટ છો. લગભગ બે દાયકાથી તમે એમાં પ્રોફેશનલ તરીકે તમે કામ કર્યું છે અને પછી તરત તમારી અચાનક આ કરિયરમાં ચેન્જ આવ્યો. તો સ્થાપત્યથી રંગમંચ આ કેવી રીતના ચેન્જ આવ્યો એ તમે અમને જણાવો. રાઈટ. જેવું તમે જાણો છો, મેં આર્કિટેક્ચર પુણેથી કર્યું. જેના પછી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરવા હું ઓસ્ટ્રેલિયા હતી 3 વર્ષ. એ બધું થયા પછી અમે વડોદરામાં સેટલ થયા. મારા હસબન્ડ અહીંયા રહે છે, વડોદરાથી છે, એટલે અમે અહીંયા આવ્યા. અને ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે આપણે કઈ ના કઈ એક્ટિવિટીમાં કે કઈ ના કઈ રીતે જુદા જુદા પ્રવૃત્તિઓમાં આપણા ઇન્ટરેસ્ટ લઈને, આપણું એક પેશન લઈને કંઈક કરતા હોઈએ છીએ. નોટ નેસેસરલી એનું આપણે કંઈક ફાઇનલ ગોલ મનમાં ધાર્યું હોય કે ના, મારે આ કરવું છે એટલે આ બધા પગથિયા મારે પહેલા લેવાના અને પછી આઈ વિલ રીચ ધેર. ઘણી બધી વખત બહુ જ ટેન્જેબલ ના હોય એવા ફોર્મ્સમાં પણ તમને એજ્યુકેશન કે તમને કોઈક નોલેજ મળતું જાય છે. અને આપણે આઈ બિલીવ એઝ અ હ્યુમન, આપણે જેટલું એને ઓબ્ઝર્વ કરતા જઈશું એટલું આપણે નવી નવી વસ્તુઓ એક્સપ્લોર કરવાનો આપણને મોકો ડેફિનેટલી આપશે. અને આપણે કેવી રીતના ગ્રેબ કરીએ છીએ ઓપોર્ચ્યુનિટીને અને આપણે એને ક્યાં સુધી લઈ જઈએ છીએ એ આપણા પર છે. સો આજે ચેન્જ જેની આપણે વાત કરીએ છીએ એ એકદમ અચાનક તો નથી જ થઈ. ઓફકોર્સ હવે હું એને હાઇન્ડસાઇટમાં જોઉં છું એટલે મને આઈ એમ બીંગ એબલ ટુ કનેક્ટ ધ ડોટ્સ. તો એઝ નિમિષા મેન્શન કે હું એક મહારાષ્ટ્રીયન છું, મરાઠી ફેમિલીથી આવું છું. તો અમારા ઘરમાં મ્યુઝિક, નાટક, ડાન્સ એ બધી વસ્તુઓ પહેલાથી જ હતી, જેવું કે દરેક મહારાષ્ટ્રીયન ઘરમાં હોય છે.
કે એક છોકરો હોય કે છોકરી હોય એને વિવિધ કલા એમાં અમે એક્સપોઝર આપીએ છીએ. પછી એમાંથી તમે જે શીખો જેવી રીતના, નોટ નેસેસરી કે એનું આપણે કંઈક પ્રોફેશન બનાવવાના છે કે સમથિંગ, બટ વી બિલીવ કે એઝ અ હ્યુમન આપણને એક જુદો પર્સ્પેક્ટિવ આપે છે, એક જુદો અનુભવ આપે છે, એન્ડ ઇટ મેક્સ યુ ગ્રો એઝ અ હ્યુમન જ્યારે આપણે આર્ટને ઇન્ક્લુડ કરીએ છીએ આપણા રોજમર્રાના લાઈફમાં. સો એવી રીતના ચાલુ થયું. નાનપણ મારા ફાધર ડિફેન્સમાં હતા, એટલે અમે પેલા ડિફેન્સ કોલોનીઝમાં રહેતા હતા, અને ત્યાં મને બહુ જ શોખ હતો કે મારે મ્યુઝિક શીખવું હતું. એન્ડ કોઈ એક્સેસ નહોતો, દેર વોઝ નો મ્યુઝિક ટીચર દેર, પણ એક ડાન્સ ટીચર હતા. તો આઈ સેડ કઈ વાંધો નહીં, ડાન્સ હોય તો ડાન્સ, આપણે કંઈક તો ક્યાંક તો ચાલુ કરીએ કરીને મેં 8-10 વર્ષ ભરતનાટ્યમ, આ ડાન્સ ફોર્મ હું શીખી. પછી એઝ આઈ સેડ કોલોનીનું એટમોસ્ફિયર હતું, તો એમાં દુર્ગા પૂજા થાય, નવરાત્રીના જુદા જુદા ઇવેન્ટ્સ થાય, ગણપતિ માં સાર્વજનિક રીતે અમે જેવી રીતના સેલિબ્રેટ કરીએ છીએ એવી રીતના. તો દરેક આવા ફેસ્ટિવલ્સમાં કંઈક પરફોર્મન્સ હોય, જ્યાં છોકરાઓ હોય, કોલોનીના છોકરાઓ હોય, કંઈક પ્રેઝન્ટ કરે. તો આઈ ડોન્ટ લીવ અ સિંગલ ઓપોર્ચ્યુનિટી કે ડાન્સ હોય, ડ્રામા હોય, પછી એ બંગાળીમાં હોય કે પછી ગુજરાતીમાં હોય કે મરાઠીમાં હોય, હું દરેક એમાં પાર્ટ લેતી હતી. એન્ડ દેટ ચેન્જડ મી. જેવું કે બહુ જ સરસ રીતે મેં બેંગોલી પિકઅપ કર્યું હતું, બિકોઝ ઘણા બધા નેબર્સ પણ બેંગોલી હતા, ઘણા બધા રવિન્દ્ર સંગીતના ડાન્સ ડ્રામાઝ અને બધામાં અમે ભાગ લીધો હતો. સો આઈ હેડ પિક્ડ અપ દેટ લેંગ્વેજ ઓલ્સો. સો આઈ થિંક લેંગ્વેજ ઇઝ સમથિંગ કે ધીમે ધીમે તમે એનું એપ્ટિટ્યુડ જેવું વધારતા જાઓ, એવું તમારી અને કમ્યુનિકેટ કરવાની જે આપણને એક એ હોય, તીવ્ર ઈચ્છા હોય કે ના કમ્યુનિકેટ કર્યા વગર મારાથી રહેવાય નહીં. સો યુ હેવ ટુ લર્ન દેટ ન્યૂ લેંગ્વેજ. આપણને એને એ કલ્ચરને એબ્ઝોર્બ કરવું પડે અને ફરી એને ક્યાંક અપ્લાય આપણે કરતા જઈએ છીએ. સો આઈ કેમ ટુ બરોડા. મારું ડાન્સનું બેકગ્રાઉન્ડ તો હતું જ. આવીને વિસટા પર પ્રેક્ટિસ અને સાયમલ્ટેનિયસલી આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇનની પ્રેક્ટિસ ચાલતી હતી. એ દરમિયાન આઈ હેડ માય ચિલ્ડ્રન. અને એઝ આઈ વોઝ ગ્રોઈંગ, મને આમ હતું કે આપણે જેવું મારા પેરેન્ટ્સે મને આર્ટને ઇન્ટ્રોડ્યુસ કર્યું, આઈ નીડ ટુ ઇન્ટ્રોડ્યુસ દેટ ટુ માય ચિલ્ડ્રન. એટલે એમના માટે હું મ્યુઝિક ક્લાસ, ડ્રામેટિક્સ, પેઇન્ટિંગ, સ્પોર્ટ્સ, એ બધી એક્ટિવિટીઝ આપણે શોધતા જઈએ કે ક્યાં શું સારું મળે છે અને એમના એપ્ટિટ્યુડ, એમના ઇન્ટરેસ્ટ પ્રમાણે ક્યાં એમને મૂકીએ. તો એવું કરતા કરતા આઈ રિયલાઇઝ કે દેર વોઝ અ વેરી વેરી ગુડ મ્યુઝિક ક્લાસ જ્યાં વોકલ્સ એ શીખવાડતા હતા. સો આઈ જોઈન દેટ ક્લાસ અલોંગ વિથ માય ચિલ્ડ્રન. એટલે એ કિડ્સ બેચમાં જતા, અમે અડલ્ટ્સના બેચમાં જતા. એન્ડ ધેર આઈ સ્ટાર્ટેડ માય મ્યુઝિક જર્ની અગેન, જે મારી નાનપણની એક એ હતી કે આઈ વોન્ટેડ ટુ સો પેશનેટલી લર્ન મ્યુઝિક. સો અજાણતામાં ઘણી બધી વસ્તુઓ યુ સ્ટાર્ટ પિકિંગ અપ, બીકોઝ ઓફ ડાન્સ. ઇન્યુમરેબલ થિંગ્સ, અનટેન્જિબલ વસ્તુઓ હોય જે તમે પિકઅપ કરો, કે how to balance your body, how to present yourself in a physical form, expressions, બધા રસ કેવા હોય. પછી મ્યુઝિકમાં પણ સેમ થિંગ. એન્ડ ધ એક્સપિરિયન્સ વધારે હાઇટન થયો બીકોઝ આઈ વોઝ એડિંગ અનધર ડાયમેન્શન ઓફ, અને આપણે નાટ્યની વાત કરીએ તો ઇટ ઇઝ અ મિક્સચર ઓફ ઓલ ઓફ ધીઝ, મ્યુઝિક, ડાન્સ, એ બધું જ એમાં આવે. So ધીમે ધીમે અજાણતામાં I was going into a direction which I had never ever planned, never ever thought of. હજી એ મારો શોખ જ હતો, મારો પેશન હતું, and my career, my profession was still architecture and interior design. તો એ કરતા કરતા, as I said, opportunities come and how you grab them. તો અમારા મ્યુઝિક ક્લાસના જે કન્ડક્ટ કરતા હતા એમને કીધું કે લેટ્સ હેવ અ એન્યુઅલ પ્રોગ્રામ જેમાં બધા જ આપણા સ્ટુડન્ટ્સ કંઈક પ્રેઝન્ટ કરશે. એન્ડ સોનાલી, વાય ડોન્ટ યુ બી એન એન્કર અને બધાને ઇન્ટ્રોડ્યુસ કરવાનો, બધાના સોંગ્સ ઇન્ટ્રોડ્યુસ કરવાના. એન્ડ દેન there's a big stage, we were almost 60-70 participants, એટલે એમના ફેમિલી એન્ડ બધા આમ સારું એવું મોટું ક્રાઉડ હતું. એમની સામે મારે બોલવાનું હતું for the first time. I'd never done anything like that in my life before. તો એના માટે અમે પ્રિપેર કરતા ગયા, એ પ્રેઝન્ટ કર્યું. So again, that prepares you for another skill set,
કે હાઉ ટુ થિંક ઓન યોર ફીટ, હાઉ ટુ ક્વિકલી અડેપ્ટ, બીકોઝ ઘણી વખત આપણે પ્રેઝન્ટ કરતા હોય ત્યારે વસ્તુઓ બદલાતી જાય સ્ટેજ પર. કોઈકનું નામ અનાઉન્સ કર્યું, એ રેડી નથી, આવ્યા નથી, લેટ છે. હાઉ ડુ યુ મેક સમ સ્મોલ ટોક જેનાથી આપણે એ ટાઈમ થોડો આપણે ગ્રેબ કરી શકીએ, કે how do you move on to the next participant if the one is not present, એવું બધું. And then slowly my kids also moved towards dramatics. તો એ ડ્રામેટિક્સ ના બહુ સારા અહીંયા એક કોચ છે અને એમનો ક્લાસ એમને જોઈન કર્યો. અને મારી ડ્યુટી ખાલી એટલી જ હતી કે હું એમને મૂકવા જાઉં અને લેવા જાઉં. પણ એવું થાય કે આદત પ્રમાણે આપણે 10-15 મિનિટ વહેલા પહોંચીએ તો પછી ક્લાસ પણ શું ચાલી રહ્યું છે ત્યાં એઝ ઓડિયન્સ આપણે બેસીને જોઈએ. And I started watching what is happening, what is being explained. પછી અમુક students કેવી રીતના એને perform કરે છે, કે if I was in that situation, how would I perform? એ બધી મગજમાં એ બધી પ્રોસેસ ચાલુ થઈ ગઈ હતી. So in the meantime, we also used to run an event company, not per se an event company, but a cultural a group of people with like-minded people who wanted to promote our Indian culture, આપણું હિન્દુસ્તાની classical music and dance and all that. તો એના અમે festivals કરતા દર વર્ષે. We used to organize this festival. So that મારું public speaking and whatever એ અહીંયા કામ લાગ્યું. And through that we also organized a workshop. અને એ વખતે અમને ખબર નહોતી, અને એમને પણ he was not very talented, very ગુણી કલાકાર આપણે કહીએ એવા સૌમ્ય જોશી. એમનું વર્કશોપ અમે ઓર્ગેનાઇઝ કર્યું હતું વડોદરામાં. એક્ઝેક્ટલી, યા, that was the feeling. And it was a 3-day weekend નું એક વર્કશોપ હતું. As we were organizers, I was most excited even to participate. એટલે મારા પ્રકૃતિ પ્રમાણે મેં પાર્ટિસિપેટ કર્યું. And I remember at the end of 3 days, I'm telling my friend, આ 3 દિવસમાં જે મજા મને આવી છે, મને લાઈફમાં કંઈ પણ કરતા આટલી મજા નથી આવી. Because as women, Nimisha, and all the other women who are with us too, and men too, આપણે ઘણી વખત કંઈ પણ કરતા હોઈએ છે તો somehow we feel કે આપણે 100% એમાં નથી. એક કામ કરતા હોય ત્યારે મગજમાં ક્યાં કામ થાય કે આ વસ્તુ બરાબર થાય છે કે નહીં, આઈ હોપ ધ કિડ્સ આર ઓકે, આઈ હોપ ધ ડોગ્સ આર બીંગ ફેડ, કે જે હશે તે કે ઓફિસમાં શું ચાલતું હશે, ઘરે હોય તો ઓફિસની વાતો મગજમાં આવે, ઓફિસમાં હોય તો ઘર યાદ આવે, એવું બધું. બટ ડ્યુરિંગ દેટ વર્કશોપ it was amazing that I just realized કે I was so much in the present moment. મને ઘર યાદ ના આવ્યું, મને ઓફિસ યાદ ના આવ્યું, મને છોકરાઓ યાદ ના આવ્યા. I don't know whether it is good or bad, but I realized that maybe આ વસ્તુ છે which is so close to me કે હું બધું ભૂલી ગઈ એ કરતી વખતે. But at that brief workshop, but it kind of changed my life, so to say. અને એ પણ થયું 2008માં. અને after which I did my first film in 2016. So it was a huge wait. And એવું પણ નહોતું કે I was waiting. I was not even waiting. And suddenly this opportunity came up and somebody said that, we are casting for a Gujarati film. અને આવી રીતના આ ડિરેક્ટર છે. અને એ ડિરેક્ટર સૌમ્ય જોશીના સ્ટુડન્ટ હતા. So I was more excited when he said કે હું સૌમ્ય સરનું સ્ટુડન્ટ છું. And I'm like, oh, I've done a workshop with him. આવી બધી વાતો અમારી થઈ. And yeah, that was, I didn't even know. એમને કીધું ઓડિશન મોકલો. મને ખબર પણ નથી કે ઓડિશન હોય શું અને કેવી રીતના એને મોકલવાનું હોય. એટલે મારા છોકરાઓના જે ડ્રામાના ટીચર હતા એમને મેં પૂછ્યું કે how do you audition and what do you audition for and how do you make it happen. So my first audition જે લીધું હતું એ મારા ચિલ્ડ્રને શૂટ કર્યું હતું અને I had sent it, and that is how it began. And એ ઓડિશન કરતી વખતે also I remember the feeling. એ feeling was મેં ઓડિશન કર્યું, that was one task complete. એવું જરા પણ નહોતું કે મને આ ફિલ્મ મળવી જોઈએ કે મળશે કે નહીં. That thought didn't even cross my mind. Wow, excellent journey. So sorry, થોડું લાંબી જર્ની હતી, but ખૂબ જ મજા આવી. આખો જે પ્રોસેસ ખબર પડી અમને.
અને Yeah. તો પછી that leads to my second question. Like you said, you had your own family. Generally, સિનેમા રંગમંચ એડ કેમ્પેનમાં યંગ એજથી શરૂ થતું હોય આખી આ સફર હોય તે, જ્યારે ઇન યોર કેસ યુ આર લાઈક સેટલ, યુ હેડ યોર ફેમિલી, તમે એક સર્ટન વે તમારી લાઈફસ્ટાઈલ જીવતા હોય અને સડનલી યુ આર ઇન અ લાઇમલાઇટ, you are become like a public figure, fame comes અને your life changes અને આપણને લાગે all this glamour and all this sounds so great, પણ આ જે ફેમ છે એને ડાયજેસ્ટ કરવાનું, એને અપનાવવાનું later stage, especially in your case when you were so settled, so how did you manage to do that, how did you manage to digest that fame and glamour and limelight? As I said, અમે events કરતા ત્યારે I was always on the stage. So I was not new to this stage as such. Of course, આ એક એકદમ નવી જ દુનિયા છે એન્ડ બહુ જ સુંદર દુનિયા છે. જ્યારે આપણે શૂટ કરતા હોય ત્યારે એટલું ગ્લેમરસ ના લાગે, બહુ જ ટીડિયસ એવું એક પ્રોસેસ હોય છે, શોટ આફ્ટર શોટ, સીન આફ્ટર સીન, પ્રિપેરિંગ, અને ત્યારે તમે આ બધી વસ્તુઓનું બહુ મગજ પર ના લઈએ. અને હજી પણ આઈ ડોન્ટ થિંક એનીથિંગ હેઝ ચેન્જ્ડ ફોર મી. I'm exactly the same. Nothing has changed. Matlab, I don't recall any such like drastic change કંઈક મારા લાઈફમાં થયો એવું. But એટલું ખરું કે it is very very satisfying and very exciting જ્યારે હું ગમે ત્યાં બહાર જાઉં. આજે like in fact કાલે જ we were out for dinner somewhere and this place and this lady saw me from one corner and she came running and she said, she didn't know my name of course, but she said, Brahm. And I said, yes, Brahm. So she said, I want to hug you and you did such a great job. And અમે જીમ માંથી અમે 25-30 લેડીઝ છે, અમે જોડે મળવા ગયા હતા, જોવા ગયા હતા ફિલ્મ, અને તમને મળીને બહુ જ આનંદ થાય છે and all that. So it feels great that તમારી એક વસ્તુ તમે જે કરી છે એ લોકો સુધી પહોંચી છે અને એમને એટલી સુંદર રીતે એને અપનાવી લીધી છે. she almost wanted to hug me because I know what the feeling was, because Brahma મારું character એવું હતું ને, it was so vulnerable and it was so on the edge kind of a character. So of course I don't think you all have seen the film because it's not accessible yet to all of you. તો એ કેરેક્ટર જોઈને એમને એવું થયું કે she needs to hug me, just to give me that support and that hoof આપવા માટે. So એવું બધું થાય ત્યારે બહુ જ સારું લાગે. But as such, limelight or any of that, I don't think that has changed me a lot. No, I'm pretty much the same. Yeah. Very sweet and very satisfying job in a way you are doing. So, after 40, Rangmanch, કે સિનેમામાં જે રોલ આપણને જનરલી મળતા હોય, people normally think, oh yeah, it's a very typecast, only certain type of roles are available. Whereas in your journey, તમે ઘણા જુદા જુદા રોલ, વૈવિધ્ય કર્યું છે, એમાં ઘણું બધું વૈવિધ્ય છે, તમારા જે પાત્રો ભજવ્યા છે તે, I mean thanks to ગુજરાતી સિનેમા, પણ તમારો પોતાનો અનુભવ આ બધા વૈવિધ્ય જે પાત્રોમાં જે વૈવિધ્ય લાવવાનું છે એ કેવો રહ્યો જુદા જુદા પાત્રો ભજવવા માટે? જ્યારે મેં શરૂ કર્યું ત્યારે એવું નહોતું. ઘણા બધા સ્ટીરિયોટાઇપના રોલ્સ મેં કર્યા અને મારે કરવા જ હતા. લાઈક ઇનિશિયલી ધ થોટ વોઝ કે જે કંઈ પણ આવે એ હું કરતી જાઉં, because એ મારા માટે ઇટ વોઝ લાઈક લર્નિંગ ગ્રાઉન્ડ, કે હેન્ડ્સ ઓન તમે કંઈક શીખતા હોય. નથિંગ લાઈક બિંગ ઓન ધ સેટ, ઓબ્ઝર્વિંગ તમારા બીજા બધા કલાકાર જે છે એમને ઓબ્ઝર્વ કરો તમે, ડિરેક્ટર, કેમેરા કેવી રીતના ઓપરેટ થાય, કેવી રીતના લાઇટ સ્ટીમ કામ કરે છે, વેર ડુ આઈ કેચ ધ લાઇટ, વેર what happens, just એ અન્ડરસ્ટેન્ડિંગમાં જ ઘણા બધા રોલ્સ એવી રીતના મેં કર્યા અને ઘણી બધી ફિલ્મ્સ પણ એવી રીતના કરી, because it was a learning ground for me. અને ઓફકોર્સ જ્યારે તમે સેટ પર જાઓ ત્યારે તમે જો like you're going like yourself, અને ત્યારે જ્યારે મેકર્સ અને ડિરેક્ટર્સ તમને જુએ, તમારી સાથે વાત થાય અને ફિલ્મ્સની વાત થાય, તો એવા એક્સચેન્જીસ થાય કે ઓકે
આ આવી એક વ્યક્તિ લેટ છે પણ આવી છે આપણા ઇન્ડસ્ટ્રીમાં, સો કેન દેર બી અ કેરેક્ટર જે એ પ્લે કરી શકે. હા સો એવી એટલે ઘણી વખત ઓફકોર્સ કેરેક્ટર્સ લખેલા હોય અને એના પછી લોકો કાસ્ટિંગ માટે શોધે, પણ ઘણી વખત એવું થાય કે વેન આપણે પોતાને પ્રેઝન્ટ કરીએ તો પણ એમને ઘણી વખત આઈડિયાઝ આવતી હોય કે ઓ યસ મે બી એ એક રેપ્રેઝન્ટેશન છે ઓફ ટુડેઝ વુમન ઇન ગુજરાત હુ ઇઝ ઇન ધીસ એજ કેટેગરી, પણ એ આજની નારી છે બીકોઝ શી ઇઝ લિવિંગ લાઈક ધીસ, આઈ એમ નોટ ફેકિંગ હા એનીથિંગ, આ મારી લાઈફ છે. તો આવી રીતના જો એક પાત્ર છે તો વોટ કાઇન્ડ ઓફ રોલ આપણે એમને આપી શકીએ કે એ એ પ્રમાણે એને ભજવી શકીએ. ઓ સો વાહ એક થોટ પ્રોસેસ આપણે પણ કોઈકને આપી શકીએ. એન્ડ સાયમલ્ટેનિયસલી એટ ધેટ ટાઈમ વોટ હેપન્ડ વોઝ ઇનફેક્ટ કુંડાળુનું શૂટ મેં જસ્ટ કમ્પ્લીટ કર્યું, આઈ રિમેમ્બર ધીસ વેરી ડિસ્ટિંક્ટલી. અને કુંડાળુનું શૂટમાં એવું હતું ગામડાનું આખું એક the whole milieu of a village set in Mehsana. તો એમાં અને just COVID ટાઈમ પત્યો હતો and it was that very very complicated એવો એક ટાઈમ હતો બધા માટે. તો એમાં આ ફિલ્મ માટે મારે એ કરવાનો હતો નો વેક્સિંગ, નો થ્રેડિંગ, નો હેર, કોઈ ટ્રીટમેન્ટ નહીં, જેટલી રો લાગી શકું, જેટલી કન્વિન્સિંગ લાગી શકું કે ગામડામાં રહેતી સ્ત્રી એવું મારે એવું એક હતું કે ફોર 6 months 7 months I didn't do any of this stuff to me so that I could pull off that role. તો એ જ્યારે મારો છેલ્લો દિવસ હતો કુંડાળુનો શૂટ અમે બતાવતા હતા ત્યારે મને એક કોલ આવ્યો હતો અમદાવાદથી કે there is one વેબ સિરીઝ અને એના માટે એક બહુ જ મોડર્ન ટાઈપની મોમ પ્રેઝન્ટ કરવાની છે. સો એન્ડ વી વર થિંકિંગ ઓફ યુ, અને that was a web series called Millennial Zindagi, અને એ સિટી શોરની હતી. The director was Pallav Parikh. Pallav Parikh, who is again the director of Hu Iqbal and Brahm. સો એમની ત્યાંથી મને કોલ આવ્યો હતો એન્ડ આઈ વોઝ લાઈક હું આ પરિસ્થિતિમાં છું 6-8 મહિનાથી how am I going to play off this very modern bomb જે એમનો એક્સપેક્ટેશન હતું, because they knew me as myself, કે તમારે કઈ નથી કરવાનું, તમે જેમ છો એમ જ આવી જવાનું છે. I said હું કેવી રીતના એમને કહું કે હું જેવી હતી એવી નથી હમણાં. So well, I traveled from Mehsana to Ahmedabad અને શૂટ બપોરે કે સાંજે હતું, એટલે મારી આખી સવાર વેન્ટ ઇન અ પાર્લર ગેટિંગ સિવિલાઇઝડ એ કરીને પછી હું શૂટ પર પહોંચી એન્ડ ધેટ ઇઝ વેર આઈ મેટ પલ્લવ પરીખ અને અમારી ઘણી બધી વાતો થઈ. I shared some of the work that I had done during COVID time. આપણે એ વખતે શૂટ કરવા બહાર બહુ જઈ નહોતા શકતા, એટલે પણ અંદર એક આપણા કંઈક હોય, એટલે I had taken up some scenes from Earth, from which is that film, Ijazat and Dil Chahta Hai, એ બધાના એક નાના નાના વિડીયોઝ બનાવેલા. It was like what do you say, monologues prepare કર્યા હતા, and I put it on YouTube and some other places. I was just sharing it with him, અને એમને જોયું એમ કે છે કે હા very interesting, આપણે કંઈક આઈ એમ રાઇટિંગ સમથિંગ તો આપણે ફરી વાત કરીએ એના માટે. So I'm like okay. So એ થયું. That was so brief. That role was very small, short. એ પતાઈને I came back, and months after that Hu Iqbal was written and they approached me to play the police commissioner. Wow, તો ઘણી excellent. વખત આવા small threads હોય which connect people and connect you to those people. અને કદાચ મને જોઈને એમને એવું થયું કે એક પોલીસ કમિશનર એ પાત્ર જે છે નોટ નેસેસરલી કે એક મેન કરે, a woman can do it too. And that is how I was cast there. So I don't know how that process was, but kadach એવું પણ થાય કે actor ને જોઈને makers ને એવો ખ્યાલ આવે કે yes, now we have someone who can pull off a police Full of, commissioner. yeah. Excellent, excellent. And I think thanks to Gujarati cinema also taking that, other approach as well. અને તો that leads to my next question કે તમે પોતે આર્કિટેક્ટ રહી ચૂક્યા છો, ખૂબ જ ક્રિએટિવ ફિલ્ડ છે, અને તમને એટલો બધો એક્સપિરિયન્સ મળ્યો, યુ બીકમ સો એસ્ટાબ્લિશ્ડ, લાઈક આઈ ફીલ સમટાઈમ્સ કે આઈ એમ એસ્ટાબ્લિશ્ડ ઇન માય ફિલ્ડ, એન્ડ યુ કમ ટુ સર્ટન સ્ટેજ કે ઓકે લાઈક
અને ઓલ ઓફ સડન બીજા ફિલ્ડમાં યુ હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ ધ બોટમ. Where you are here and you pick another completely different area and you have to start from the. તો એ જે આખું ફિલિંગ્સ છે, how did you manage to put yourself down there and start again? And then did you miss your original field as well, where you professionally trained? Correct. Yes, એવું તો થાય because almost 2 decades, 20-22 વર્ષ મેં interior designing, architecture practice કર્યું, and being like the head of the firm, અમુક but while I was doing that, આપણે જ્યારે લોકો સાથે ઇન્ટરેક્ટ કરીએ, ક્લાયન્ટ સાથે ઇન્ટરેક્ટ કરીએ, ત્યારે what helped me again in my acting later on was observation. જેવું આપણે એક ડોક્ટર છે એમની સાથે કમ્યુનિકેટ કરીએ. ઓફકોર્સ ડોક્ટર્સના પણ ઘણા બધા પર્સનાલિટીઝ હોય. એક ઇન્ટ્રોવર્ટ ડોક્ટર હોય, એક એક્સ્ટ્રોવર્ટ હોય, એક whatever બહુ ટુ ધ પોઈન્ટ રહેતો હોય, એક બહુ જ ફ્રેન્ડલી હોય, so but learning about different professions, learning about different people કે કેવી રીતના પોતાને કન્ડક્ટ કરે છે, that was something જે મેં ઓબ્ઝર્વ કર્યું throughout this journey, as an architect also. Of course, few years later, જ્યારે મારે from scratch ચાલુ કરવાનું હતું, it was a call, but થોડું unconscious હતું. I was blissfully unaware કે હું કેટલા નીચેથી ચાલુ કરું છું, which is good because બહુ આપણે ઘણી વખત બહુ વિચાર કરીએ છીએ ને, તો you can never start anything new. But when you have done a lot of things, ઘણી બધી વસ્તુઓ તમે જ્યારે કરી હોય in life, તો કોઈ પણ નવી વસ્તુ શીખતા તમને એટલો ઓછો સમય લાગે એવું મને લાગે છે. Because you are not going as a blank slate. You have lived life. And I think for a actor to have lived life, to have gone through emotions, is the biggest learning. ઘણી વખત આપણે કદાચ હું બહુ યંગ હોત and હું એક્ટિંગ ક્ષેત્રમાં ગઈ હોત without any training, તો it would have been very difficult for me because મારી પાસે ના ટ્રેનિંગ છે ના લાઈફ છે. But here I had life with me. I have lived so many moments. Okay, I am feeling jealousy. ત્યારે what happened to me? મને ઈર્ષા થાય છે, હું કેવી રીતના આમાં રિએક્ટ કરું? I am a protective mother, મારું બાળક નાનું છે, તો હું કેવી રીતના રિએક્ટ કરીશ? Somebody very, very close to me has passed away. What would be my reaction then? તો આ બધા રિએક્શન તમારે લર્ન ના કરવા પડે. Because as being a non-trained actor, I have to just go by my experiences in life. Experiences, absolutely. And that helped me. And a learning જે છે એ helps you, to go faster. અને કોઈ પણ વસ્તુ શીખતા પછી તમને કદાચ થોડી ઓછી વાર લાગે than being a blank slate. Yeah, beautifully explained. I think life is the biggest, you learn a lot from. Especially for an actor, Can I just take a small break? I think my lash is in my lens and એ મને bother કરે છે. Can we just break for a minute? Yeah. બોલ. બરાબર? Yeah. તો બંને ફિલ્ડ્સ જે તમારા છે એમાં આપણે ખૂબ જ ક્રિએટિવિટી તો છે જ, પણ એક ફિલ્ડમાં તમે જ્યારે આર્કિટેક્ટ હોય ત્યારે તમે કંઈક વસ્તુ ક્રિએટ કરો છો, તમારું એક વિઝન છે, અને ત્યારે તમે બીજાને કહો છો કે તમારે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. જ્યારે તમે રંગમંચ કે સિનેમામાં કલાકાર તરીકે કામ કરતા હોવ ત્યારે તમને જે નિર્દેશક કહે છે એ પ્રમાણે તમારે કામ કરવાનું છે. એટલે બેઉ કમ્પ્લીટલી જુદી દિશામાં છે કેરેક્ટર્સ. તો આ કેવી રીતના તમે મેનેજ કરી શકો? હા, બહુ સરસ પ્રશ્ન છે. અને એ તો છે જ, જ્યારે તમે એક આર્કિટેક્ટ તરીકે કામ કરતા હોય તો ફિલ્મના ફિલ્ડમાં આપણે વાત કરીએ તો એક ડિરેક્ટર તમે છો, જે ઘણા બધા એલિમેન્ટ્સ જોડીને એક પ્રોડક્ટ, એમને એક વિઝન હોય કે આ ફાઇનલ વસ્તુ કેવી દેખાશે, અને એ પ્રમાણે એ દરેક એલિમેન્ટ ગોઠવે. હવે ફિલ્મના વર્લ્ડમાં હું એક એલિમેન્ટ છું, જેને મને ડિરેક્ટર મૂકે છે એક જગ્યા પર, અને મને
જે ડિરેક્ટરનું એક વિઝન છે એ પ્રમાણે મારે એને જસ્ટિફાય કરવાનું, પરફોર્મ કરવાનું. બે ઓપોઝિટ ડિરેક્શનના રોલ ખરા, પણ જ્યારે તમે એક ડિરેક્ટર કે એક આર્કિટેક્ટ તરીકે કામ કર્યું હોય તો તમને ખબર છે કે મારે એ પાસે એક્સપેક્ટેશન શું છે. હવે હું એ વ્યક્તિ છું જે એક્સપેક્ટેશન પૂરી કરવાની છું ઇન અ ફિલ્મ, પણ મારે એક અન્ડરસ્ટેન્ડિંગ આવી ગયું છે કે ઓકે, જો મને આ જગ્યાએ એવી રીતના મૂકી છે તો મારે શું કરવાનું. તો એવી રીતના અન્ડરસ્ટેન્ડિંગમાં મને ઇઝી પડ્યું ઇન દેટ સેન્સ, બીકોઝ હું બેઉ ભૂમિકા નિભાઈ ચૂકી છું. સો અને હું જે એલિમેન્ટ મને કરવા માટે આપ્યું છે કે ઓકે આ તમારું કેરેક્ટર છે, આ છે, એની વચ્ચે હવે સપોઝ હું મારું આર્ટ પીસ છું તો એની વચ્ચે, એ ફ્રેમની વચ્ચે મારી પાસે ઘણી લિબર્ટી છે કેવી રીતના આ કેરેક્ટરને પોર્ટ્રે કરી શકું છું. તો વિધિન ધેટ ફ્રેમવર્ક મારી પાસે એક લિબર્ટી છે, બટ એ ફ્રેમવર્ક શું છે, સ્ટોરીનો ગ્રાફ શું છે, આઈ કેનોટ બહુ એને હું ઓલ્ટર ના કરી શકું, પણ એક ફ્રેમવર્કની અંદર હું મારી રીતે એ કેરેક્ટરને કલ્ટિવેટ કરું છું. એટલી લિબર્ટી મારી પાસે છે. અને જ્યાં હું એ લાઈન ક્રોસ કરું ત્યારે ડિરેક્ટર ઓલવેઝ છે કહેવા માટે કે ના, આ થોડું થઈ ગયું, આપણે એ ડિરેક્શનમાં નથી જતા. ઓર સમટાઈમ્સ એવું થાય કે ઘણી વખત ડિરેક્ટર તમને એટલો સ્કોપ આપે કે તમે પોતાનું કંઈક એમાં નાખી શકો. અને બહુ જ ટેલમાં ઘણી વખત એવું થાય, એટલી બધી વસ્તુઓ એમને સાચવવાની હોય અને આપણે ખાલી કેરેક્ટર લઈને બેઠા છે, તો આપણે એ કેરેક્ટરના વધારે નજીક આવી જઈએ છે, જે ડિરેક્ટર પણ કદાચ નથી. તો આપણે જ્યારે આપણું કેરેક્ટર બહુ જ વાંચીએ અને પ્રિપેર કરીએ તો આપણને અમુક નુઆન્સીસ ખબર પડે અને આપણે કહી શકીએ કે ના, આ અહીંયા જે આ જગ્યા મને થોડીક નોટ ઓકે લાગે છે, કે મારે આવી રીતના કરું તો કેવું રહેશે. એન્ડ એમનો એના પર પ્રતિક્રિયા આવે કે યા ઓકે, યસ, કરી શકો, કે ના, એ એની બહાર જાય છે, વોટ એવર. તો એવી રીતના થોડુંક બેલેન્સમાં આપણે જો વિચારીએ તો બંને ભૂમિકા ઈઝી છે નિભાવવા માટે. બરાબર. કારીગરની વાત કરત આપણે સાંભળવી પડે. બરાબર છે. તો તમને ક્યારે પણ એવું લાગે છે કે ડિઝાઇન અને જે અભિવ્યક્તિ, જે તમારા વ્યક્તિત્વના અલગ અલગ પાસા છે ને, તો તમે એ કેવી રીતના, તમારા કયા પાસા કયામાંથી નીકળે છે, એ થોડુંક એનાલાઇઝ તમે કદાચ કર્યું હશે, તો થોડોક ટેકનિકલ ક્વેશ્ચન પૂછી રહી છું. હા, નહીં, પણ રિયલ લાઈફ ની વાત કરું છું કે મારા કેરેક્ટર જે હું પ્લે કરું છું એની વાત? કેરેક્ટરની વાત કરું છું. હા, એવું તો મારી સાથે બહુ જ થાય, બીકોઝ જેવું મેં કીધું, હું એક ટ્રેન્ડ એક્ટર નથી. તો આપણી પાસે આપણા લાઈફના અનુભવ છે આપણી પાસે, પણ બધા જ અનુભવ તો નથી. તો આપણે જે ઇમોશન આપી છે, કે જે સિચ્યુએશન આપી છે જેમાં આપણે રિએક્ટ કરવાનું છે, કે આવું પાત્ર, આ પાત્ર આમ છે, પણ એ સિચ્યુએશન એ રિએક્શનને બદલી શકે છે, કે આ સિચ્યુએશનમાં આ પાત્ર કેવી રીતના રિએક્ટ કરશે. તો એવું જો આપણા લાઈફમાં એવું કંઈ પણ થયું ના હોય તો એને કેવી રીતના તમે હેન્ડલ કરો, એ બીકોઝ એઝ આઈ સેડ કે હું ટ્રેન્ડ એક્ટર નથી, તો હું કેવી રીતના, તો મારે એની પાસેનું કોઈક એક ઘટના એવી યાદ કરવાની, કે એવી ટ્રિગર કરવાની પોતાનામાં, કે હું આ વસ્તુ એટલે વેન ઇટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ કેમેરાની સામે એ વસ્તુ રિયલ લાગે, બિલીવેબલ લાગે અને ટ્રુથફુલ લાગે, કે આ મોમેન્ટમાં આ રિએક્શન છે. તો ઘણી વખત આપણી પાસે દરેક ઇમોશન આપણે ના એક્સપિરિયન્સ કર્યું હોય લાઈફમાં, પણ એનું પાસેનું નેક્સ્ટ બેસ્ટ ઓપ્શન શું છે, અને ઓફકોર્સ પછી તો આપણું ઇમેજિનેશન છે કે આવી સિચ્યુએશનમાં જો આપણે હોય, લાઈક ભ્રમની વાત કરું તો તમે કદાચ અમુક ટ્રેલર્સમાં જોયું હશે કે એક એના પોતાની દીકરી, એનું મર્ડર થઈ ગયું છે અને એની બોડી ત્યાં પડી છે. તો એવું સિચ્યુએશન તો આપણા લાઈફમાં ના આવ્યું હોય, કે ના આપણે જોયું હોય, કે ના એક્સપિરિયન્સ કર્યું હોય, તો એ કેવી રીતના પોર્ટ્રેટ કરવાનું. તો એ એક
પેનફુલ એક પ્રોસિજર છે કે આપણે આવું ઇમેજિન કરવું પડે કે આપણને ગમતી કોઈ વ્યક્તિ બહુ જ હૃદયની નજીક એવી કોઈ વ્યક્તિ હોય અને જો આવી રીતના આપણે એમને જોવું પડે આપણને, તો આપણું રિએક્શન શું હશે? આપણું રિએક્શન અને પ્લસ જે કેરેક્ટર આપણે પ્લે કરીએ છીએ એનું રિએક્શન. બીકોઝ એ જે કેરેક્ટર હું પ્લે કરતી હતી માયા, એ બહુ જ ઇરેટિક એના સાયકલ્સમાં ગુસ્સો બહુ આવે, એકદમ કોઈક વખત બહુ જ નોર્મલ થઈ જાય, વસ્તુ ભૂલી જાય, અમુક વસ્તુ એકદમ યાદ આવી જાય. તો કેટલું કોમ્પ્લેક્સ એવું એ કેરેક્ટર હોય, તો એ કેવી રીતના રિએક્ટ કરશે? તો એનું દરેક રિએક્શન બહુ હાઇટન્ડ હોય, એકદમ એક્સ્ટ્રીમ લેવલનો રિએક્શન હોય દરેક રિએક્શન. તો then to portray it કે એવી રીતના કે યા સો ઇટ ઇઝ ચેલેન્જિંગ. અને સ્પેશિયલી આવા કેરેક્ટર રોલ્સ તમને એ પુશ કરે, બહુ જ બાઉન્ડ્રીઝ તમારી પુશ કરે. અને આ એક વખત તો આ સીન તમારે ભજવાનું ના હોય, એટલીસ્ટ 3, 4, 5 વખત એનો એ જ સીન આપણે કરતા હોઈએ છીએ, તો ઘણું ટેક્સિંગ થઈ જાય છે. તો તમે આ બધા જ પાત્રો ભજવ્યા, એવું કોઈ પાત્ર છે કે હવે તમને એવું લાગે કે મને એ ભજવવા મળે તો બહુ સારું, એવું કોઈક? ઈચ્છાઓ તો ઘણી બધી છે. એક તો મારે કોર્ટરૂમ ડ્રામા કરવું છે, વેર તમે પ્લીડ આઉટ કરો કેસીસ એન્ડ બીકોઝ એ મારો ફેવરેટ એક જોનર છે કોર્ટરૂમ ડ્રામા. મને ક્રાઇમ થ્રિલર્સ બહુ જ ગમે છે. સો એક ડિટેક્ટિવ કાઇન્ડ ઓફ અ રોલ, નોટ અ પોલીસ કમિશનર નહીં, ડિટેક્ટિવ જે હેન્ડ્સ ઓન કેસીસ સોલ્વ કરે એન્ડ સ્ટફ લાઈક દેટ. તો એ કરવાની બહુ જ ઈચ્છા છે. એક ઈચ્છા એવી છે કે એક હિસ્ટોરિક ફિલ્મ કોઈ પણ એક કેરેક્ટર કરવાનો મોકો મળે તો મને બહુ જ ગમશે. બીકોઝ જે પેલી નેશનાલિટી વાળી ફિલિંગ જે છે એ બહુ સ્ટ્રોંગ છે મારામાં. તો મને એવું છે કે that would be મારું એક કોન્ટ્રીબ્યુશન રહેશે ટુ માય કન્ટ્રી એન્ડ ટુ માય પીપલ. સો એવું કંઈક કરવું છે. તમે પોતે મરાઠી ભાષી, પોતાની તમારી ફર્સ્ટ લેંગ્વેજ તો મરાઠી છે, હવે ગુજરાતી ભાષામાં તમે આટલી બધી સિનેમામાં કામ કર્યું, કોઈ પણ વખત એવું થયું કે જરાક એવું નથી કેતી પણ કોઈ ડિફિકલ્ટી આવી ખરી કે લેંગ્વેજમાં? ઘણી હજી પણ એવું થાય છે કે જયારે બહુ બધું કહેવાનું આવે ત્યારે મારું ઇંગ્લિશ વધારે આવી જાય છે. એક્સક્યુઝ મી, આઈ એમ સોરી, બટ એવું મારી સાથે થાય છે. બટ કોઈ પણ એક લેંગ્વેજ શીખવી એ બહુ જ કોમ્પ્લેક્સ વસ્તુ છે. અને ગુજરાતીની વાત કરીએ તો આપણે કેટલી બધી એક્સેન્ટ્સ અને કેટલી બધી જુદી જુદી રીતે વસ્તુઓ બોલાય છે. તો પહેલા મને ખબર જ નહોતી પડતી કે આ સાચું છે કે આ સાચું છે. હવે ખબર પડે છે કે આ બેઉ સાચા છે. બટ થોડાક એક્સેન્ટ્સ બદલાય. સુરતી તમે સાંભળો તો એ થોડું જુદું છે, બરોડાનું તો કંઈક જુદું જ છે, અમદાવાદી જુદું છે, નાવ આઈ હેવ લર્ન્ટ મહેસાણી, એ અગેન મહેસાણવી એ જુદી છે, કાઠિયાવાડી જુદી છે. તો એટલી બધી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગુજરાતી છે. તો એ મને શીખતા થોડી વાર લાગી. તો પહેલા મેં એવું કીધું કે ના, બીજી બધી છોડી દો, મેઇન જે આપણે અમદાવાદમાં કે બરોડામાં જે ગુજરાતી બોલાતી હોય એ હું પહેલા શીખી લઉં કે એ બેઝ લેવલની ગુજરાતી કહેવાય, એ હું કરી લઉં, પછી હું બીજું કરું. અને એ માંડ હું શીખી અને ત્યારે કુંડાળું હેપન. અને એમને કીધું ના આપણે ગુજરાતી નથી, આપણે મહેસાણવી બોલવી છે. મેં કીધું ચાલો તો એવું કરીએ. તો એ બહુ જ અદ્ભુત અને બહુ જ જુદો એક્સપિરિયન્સ હતો. બીકોઝ મહેસાણવી તો કોઈ દિવસ કાને પણ નહોતી પડી એવી ભાષા છે ફોર મી. અને એ પણ ટિપિકલ પેલા ગામડાની ભાષા જે છે એ મેં ક્યારેય સાંભળી નહોતી. તો એ મજા આવી કરવાની પણ અને શીખવાની. ખૂબ જ સરસ. મેં કુંડાળોનું તો ટ્રેલર પણ જોયું છે અને અદ્ભુત વાર્તા પણ છે અને તમારું કેરેક્ટર એબ્સોલ્યુટલી બ્યુટીફુલ. તો 7th નવેમ્બરના આ ફિલ્મ એકચ્યુઅલી સિનેમામાં આવવાની છે, તો બધાને કહીએ કે આ ફિલ્મ જાઓ અને જુઓ. અને લગભગ મારા સવાલો અહીંયા તો પૂરા થાય છે. એક ખાલી મને છેલ્લો એક સવાલ એ પણ હતો કે તમને કોઈક વખત એવું થાય કે આ કરિયર તમે યંગ એજે શરૂ કરી હોત તો? ઘણા બધા લોકો એ પૂછે છે, બટ જેવું મેં પહેલા આ વસ્તુ ઉપર ટચ અપોન થોડું કર્યું કે આઈ થિંક લાઈફમાં
જ્યારે જે થવાનું હોય એ જ થાય છે. અને એવી રીતના જ જો એટલા જ ઇઝથી અને એટલા જ કમ્ફર્ટથી આપણે લાઈફને લઈએ તો કદાચ તમને તમારી વસ્તુઓ મળી જાય. વહેલી મોડી ઇટ ડઝ નોટ મેટર, બીકોઝ જ્યારે તમે એ વસ્તુ સુધી પહોંચો ત્યારે તમે એ વસ્તુ નિભાવવા માટે તૈયાર છો કે નહીં એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ ઓપોર્ચ્યુનિટી કદાચ મને 20 વર્ષે મળી હોત અને હું તૈયાર ના હોત તો આ વસ્તુ ના કરી શકી હોત. તો દેર આયે દુરુસ્ત આયે, આઈ બિલીવ ધેટ. અને યસ, એક્ઝેક્ટલી. અને જે ટાઈમે આવવાની હતી એ જ ટાઈમે આવી કે હું એને જસ્ટિસ કરી શકું, કે એટલીસ્ટ એક કોશિશ કરી શકું એક લેવલ સુધી એને પરફોર્મ કરવાની. તો મને કોઈ રિગ્રેટ નથી કે મેં આ વહેલા કે કોઈ ઓફર એના પહેલા આવી હોત તો જરાય નહીં. આઈ એમ જસ્ટ સો હેપી કે જે ટાઈમે આવી, કરેક્ટ ટાઈમે આવી, એવા ટાઈમે આવી કે હું મારી ઘણી બધી ઘરની જવાબદારી, એઝ અ મધર જે જવાબદારી આપણી છે એ મેં પાર કરીને પછી આમાં એન્ટર થઈ. તો એક ગિલ્ટ ફ્રી રીતે હું આમાં મારું આખું સર્વસ્વ આપી શકું એવી પરિસ્થિતિમાં હું આવી. અહીંયા આવું જસ્ટ એક નાનકડું ઇન્સિડન્ટ હું કહેવા માંગીશ કે ઘણી વખત આપણે એવું કહીએ ને કે છોકરાઓ નાના છે એટલે આ વસ્તુ હું નહીં કરી શકું હમણાં, કે હમણાં મને ફાવે એવું નથી. તો મારા 2 સન્સ છે અને જ્યારે મેં જસ્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ શરૂ કર્યું હતું ત્યારે મારો નાનો દીકરો જે હતો એ 10મા ધોરણમાં હતો. સો એકાદ ફિલ્મ, 2 ફિલ્મ મેં કરી હતી અને મેં એવું નક્કી કર્યું કે ફેબ્રુઆરી જેમ છે, જેનો છેલ્લો મહિનો હોય બિફોર બોર્ડ એક્ઝામ્સ ચાલુ થાય, તો એ મહિનામાં હું કંઈ પણ નહીં કરું, ફૂલ ડેડિકેટેડ એની સાથે રહીશ, આમ કરીશ, તેમ બધું આપણે જેવું આપણે મધર બધું પ્લાન કરીએ છીએ કે આપણે છોકરાઓ માટે જે કરવાનું હોય તે. અને બિલીવ ઇટ ઓર નોટ, એ જ ફેબ્રુઆરી મહિનો આવ્યો અને એક નહીં ને 2 ફિલ્મ્સ આવી. અને એમને કીધું કે ના, આપણે તો ફેબ્રુઆરીમાં જ શૂટ કરવાનું છે, આ દિવસો આ ફિલ્મના છે, આ દિવસો પેલા ફિલ્મના છે. અને આમ લાઈક નહીં થાય મારાથી. તો મેં ના પાડી દીધી, 2 ફિલ્મને ના પાડી દીધી એકદમ કમ્ફર્ટેબલી, વિથ નો રિગ્રેટ્સ અગેન. અને સાંજે જસ્ટ અમે ચા પીવા બેઠા હતા 4 o'clock છોકરાઓ સાથે, અમે ચા પીતા હતા અને મેં છોકરાઓ સાથે ડિસ્કસ કર્યું કે મેં આજે આવી રીતના 2 ફિલ્મ્સ આવી હતી, બટ આઈ સેડ નો, આપણે તો ભણવાનું છે ને, હવે આપણી 10th ની એક્ઝામ આવે છે. તો એ કહે છે આપણે એટલે મારી એક્ઝામ આવે છે, તારી નથી ને? મેં કીધું ના પણ મારે તો રહેવું જ પડે ને, એ શું કામ? ધ ઓલ્ડર વન સેઝ કે હું છું, હું આને ભણાવીશ, તને એ જ છે ને કે એને સારા માર્ક્સ આવવા જોઈએ, એનું સારું બધું થવું જોઈએ, એનાથી વધારે કંઈ નથી ને? મેં કીધું ના, એનાથી વધારે તો શું હોય. હમણાં ફોન કરે અને એમને કે તારે તું આ 2 ફિલ્મ કરવાની છે અને તું તું હમણાં તો તે આ નવું કરિયર તારું ચાલુ કર્યું, તારી કોઈ પોઝિશન જ નથી કે તું ના પાડી શકે કોઈ ફિલ્મ. સો એવા બ્લેસિંગ તરીકે લોકો આપણા લાઈફમાં આવે, છોકરાઓ આપણા લાઈફમાં આવે, આપણને એવું લાગે કે એ આપણને લિમિટ કરે છે. પણ મારા કેસમાં તો મારા 2 છોકરાઓ એવા હતા. હું આમ એક વેન યુ આર સિંકિંગ, એક નાનકડી બ્રાન્ચ કોઈ પુટ આઉટ કરે અને આપણે એને લઈને તરવાનું શીખી જઈએ, એવી રીતના હતું. દે લેન્ટ આઉટ ધેટ સ્મોલ બ્રાન્ચ અને આઈ લેપ્ટ ઓન ટુ ઇટ. તરત ફોન કર્યો, થેન્ક ગોડ બીજું કાસ્ટિંગ નહોતું થયું અને મેં 2 ફિલ્મ્સ કરી. એક એમાંની ફિલ્મ છે અફરા તફરી અને બીજી ફિલ્મ છે લવની લવ સ્ટોરી. પ્રતિક ગાંધી સાથે ફિલ્મ હતી, દીક્ષા જોશી, એન્ડ અફરા તફરીમાં તો બહુ જ મલ્ટીકાસ્ટ હતું એ. સો તો આવી રીતના મેં 2 ફિલ્મ ફેબ્રુઆરીમાં કરી, પ્રાઇમ મારા બોર્ડ એક્ઝામના ટાઈમે. અને એ છોકરાએ 96% લાવીને મારું નાક અને ગરદન એટલી બધી ઊંચી કરી દીધી. એન્ડ એક કોર્ડ કટિંગ હતું મારા માટે કે આ છોકરો મોટો થઈ ગયો હવે મારો, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એટલું ફાઇન રીતના, મને તો એકદમ આમ ડ્રોન ઇન્ટુ આખી તમારી લાઈફમાં આવી ગયા. અમે ખૂબ જ સરસ રીતના બધું અમને એક્સપ્લેન કર્યું. આઈ એમ શ્યોર બધાને પણ મજા આવી હશે. અને તમારે પણ કોઈને કાંઈ ક્વેશ્ચન્સ હોય સોનાલી માટે તો પ્લીઝ ગો હેડ એન્ડ આસ્ક.
ખૂબ સરસ સોનાલી અને નિમિષા બંને જણાનું જે કોન્વર્સેશન થયું ખૂબ સરસ હતું. અને આ સંવાદ છે ને એ જાણે બંને બહેનપણીઓ સાથે બેસીને બોલતા હોય ને એવું, એટલું સહજ અને સ્વાભાવિક હતું. એ ખરેખર ખૂબ સરસ. હવે સોનાલી, તમને મારે એક બે વસ્તુ કે દુનિયાના મંચ ઉપર તમે જીવનના અનેક પાત્રો ભજવ્યા, હમણાં છેલ્લે જ તમે કહ્યું એ રીતે, અને એ પણ બહુ સરસ રીતે ઘર, વ્યવહાર અને તમારો જે એ છે વ્યવસાય, એ બધાને સંપૂર્ણ ન્યાય આપીને તમે ભજ્યું, એટલે તમે ખરેખર પ્રશંસાના આભારી છો, ને એ બદલ હું સૌથી પહેલા તમને અભિનંદન આપી રહી છું. હવે એનું શ્રેય મારા ફેમિલીને પણ જાય છે. મારા મધર ઇન લો છે, મારા હસબન્ડ છે, અને ઘરની દરેક વ્યક્તિ જ્યારે એક સ્ત્રીની પાછળ ઊભી રહે ને ત્યારે જ આ વસ્તુ શક્ય છે, અધરવાઇઝ આ જરાય પોસિબલ નથી. એટલે મેં જે કર્યું એ કર્યું, પણ મારું જે બળ, જે પાછળનું બળ છે એ આ લોકો છે, અને એ લોકો સાચવે એટલે જ આ બધી વસ્તુઓ હું કરી શકું, એ હું અહીંયા બધાની વચ્ચે એડમિટ કરું છું. એ તો છે જ, આપણે કોઈ ફર્નિચર ફિટ કરતા હોઈએ ને તો એકાદો સ્ક્રૂ ઢીલો હોય ને તો એ ફર્નિચર બરાબર ના થાય. એવી રીતે તમારા જે ફેમિલીમાં દરેક જણે તમને સાથ સહકાર આપ્યો, એટલે એટલા નસીબદાર કે આપણને આવું ફેમિલી મળી શક્યું છે, અને એટલે તમે આટલી કક્ષાએ પહોંચી શક્યા છો. હવે ભગવતીબેનને એક પ્રશ્ન છે કે તમે ગુજરાતી ભાષા બોલો છો સરસ, એટલે તમને ગુજરાતી આવડે છે, મરાઠી આવડે છે, ઇંગ્લિશ આવડે છે અને હિન્દી આવડે છે, ચાર તો ખરી જ, બાકી કોઈ આવડે છે? બંગાળી થોડી થોડી સમજી શકું છું અને બોલી પણ શકું છું. તો આ પાંચે ભાષામાં અમને ભગવતીબેન પૂછે છે, કઈ સૌથી સહેલી અને કઈ સૌથી અઘરી લાગી? સહેલી અઘરી એવું નહીં કહી શકું, પણ મને જ્યારે મરાઠી ટુ ગુજરાતી જે આમ એક ટ્રાન્ઝિશન, જે એક ફેઝ આવે ને, એમાં હું મરાઠી અને ગુજરાતી સાયમલ્ટેનિયસલી નહોતી બોલી શકતી. બિકોઝ મરાઠીમાં બોલતી વખતે એક એક્સેન્ટ અને આપણે જે ટંગ મૂવમેન્ટ જે હોય ને એ બહુ જુદા પ્રકારની હોય છે, અને ગુજરાતી બોલતી વખતે બહુ જુદા પ્રકારની હોય છે. એટલે જ્યારે હું આમ બોલું ને તો કંઈક એક્સેન્ટ મજા ના આવે. એટલે હું એવું કરતી હતી કે જ્યારે મરાઠી બોલવાનું તો ખાલી મરાઠી જ બોલવાનું, અને જ્યારે ગુજરાતી બોલવાનું ત્યારે ઓનલી ગુજરાતી બોલવાનું, કે વચ્ચે ઇંગ્લિશ કે હિન્દી આવી જાય તો એમાં વાંધો નતો હોતો. પણ આ બે આપણા મારા મેઇન જે ભાષાઓ છે, એક માતૃભાષા અને એક હવે જે મારી ભાષા થઈ ગઈ છે એ સાયમલ્ટેનિયસલી મારાથી નહોતું બોલાતું, બીકોઝ એક ટંગ ટ્વિસ્ટર જેવું મને એક લાગતું હતું. એટલે એ બેઉ ભાષા એમ અઘરી, સાયમલ્ટેનિયસલી બોલવી તો બહુ જ અઘરી છે. ના ના, બોલી ભાષામાં બેન, બોલી ભાષાથી તમે શીખ્યા ને, તમે એમ કીધું ને કે અમદાવાદી ભાષા અલગ, મહેસાણા, તો એમાંની કઈ સૌથી સહેલી લાગી અને કઈ સૌથી અઘરી લાગી? મહેસાણાની અઘરી લાગી? હા, મહેસાણની ઘણી અઘરી લાગી, બીકોઝ જેવું મેં કીધું, એટલીસ્ટ આપણે જે બરોડા કે અમદાવાદમાં જે બોલાતી હોય એ કાને પડી હોય, આપણને બોલતા ભલે ના આવડે પણ આપણે સાંભળી હોય. અને મારા મધર ઇન લો જે છે એ શુદ્ધ અમદાવાદી ગુજરાતી બોલે છે, એટલે મેં જ્યારે ગુજરાતી શીખવાનું ચાલુ કર્યું અને થોડુંક બરોડા ટોન વાળો ગુજરાતી મારું થઈ ગયો, એમને કીધું, બેન ઊભી રહે, હું તને શીખવાડું ચોખ્ખી ગુજરાતી કેવી રીતના બોલાય. તો એવી રીતના એમને મને ગાઈડ કરી. અને પહેલા તો મને વાંચતા નહોતું આવડતું, તો મારી સ્ક્રિપ્ટ આવતી હતી, તો એમનો ટાઈમ લઈને હું એમને કહું કે તમે વાંચો, અને હું એક સ્પેર સ્ક્રિપ્ટ સાથે બેસતી હતી, અને દરેક લાઈન મારા જે ડાયલોગ્સ હોય એ દેવનાગરી સ્ક્રિપ્ટમાં, એટલે મરાઠી કે દેવનાગરી આપણે હિન્દીની સ્ક્રિપ્ટ સેમ હોય, એ સ્ક્રિપ્ટમાં હું લખી કાઢતી હતી, સો દેટ હું એને વાંચી શકું પછી અને બોલી શકું. તો એ થોડુંક એ સમયે બહુ અઘરો હતો, બીકોઝ મને બહુ ડર લાગે લાસ્ટ મોમેન્ટ પર સ્ક્રિપ્ટ આવે કે આ છે, તો આમ હું પછી આવું ધીમે ધીમે પ્રિપેર કરતી ગઈ. પછી મને ખ્યાલ આવ્યો કે ઓકે, આ શબ્દ છે. પછી હવે થોડું વાંચતા પણ આવડે છે, એટલે વાંધો નથી આવતો. ખૂબ સરસ. તમે જે કહ્યું ને બોલી, એટલે એક છે કે 12 ગમે બોલી બદલાય, અને એવી રીતે મને લાગે છે મરાઠીમાં પણ હશે કે પુના, મુંબઈ, અહમદનગર, આ બધાની બોલીમાં
ફેર પડતો જ હશે. એટલે Certainly, એટલે certainly. આપણે છે ને એકલું ગુજરાતી એક જ ભાષા નથી શીખતા, ગુજરાતીના ફાંટાઓ બી ઘણા બધા છે. હા એ આપણા એમણે બોલવામાં આવી જ જાય. જ્યાં જતા હોઈએ ને ત્યાં થોડો વખત રહીએ એટલે એ ભાષા આપણે એક્સેપ્ટ કરી yes લેતા હોઈએ છીએ, એવું છે. હાજી હાજી હવે એક પ્રશ્ન છેલ્લો હું તમને એ પૂછું કે જ્યારે તમે કોઈ પણ સિનેમામાં કામ કરતા હો ત્યારે તમારાથી વધારે મેચ્યોર, એટલે કે બહુ વર્ષોથી જેને કામ કર્યું છે અનેક એવોર્ડ, એવા કોઈ એક્ટર કે એક્ટ્રેસ આવી જાય તો તમને કેવું લાગે એની જોડે કામ કરતા? બહુ જ મજા આવે મેમ, બીકોઝ એમાં શું થાય, મારું એવું બહુ સ્ટ્રોંગલી એવું એક બિલીફ છે, આઈ ડોન્ટ નો એને ગુજરાતીનો એક્ઝેક્ટ ટ્રાન્સલેશન કેવી રીતના થાય, બટ I want to be in a room where everybody is smarter and better than me. કે આપણે એક કોઈ પણ પ્રોડક્ટ પર કામ કરતા હોય જેમાં તમે જે સૌથી ઓછું ટેલેન્ટેડ કે ઓછા એક્સપિરિયન્સ વાળા હોય એન્ડ બીજા બધા બહુ જ એક્સપિરિયન્સ અને ટેલેન્ટેડ હોય તો તમને એટલું બધું શીખવા મળે અને તમારું પરફોર્મન્સ એલિવેટ થાય એમના રહેવાથી, એમના પ્રેઝન્સથી, એમના જે આપણે ગિવ એન્ડ ટેક કરીએ એમાં પણ એટલો બધો ફરક પડે. તો મને તો એવું કાયમ જ ગમે, બીકોઝ એ મારા પરફોર્મન્સને એલિવેટ કરે એવું મને દર વખતે લાગે. અને ઓપોઝિટ જ્યારે થાય ત્યારે આપણે એવું ઈચ્છીએ કે આપણી સાથે જે એક્ટર છે એને આપણે ઉપર લાવીએ કે પરફોર્મન્સ, તો એમાં વધારે એનર્જી એવી રીતના નાખવી પડે. અને પેલામાં તો તમારે કાન, નાક, આંખ બધું ખુલ્લું રાખીને જસ્ટ એબ્ઝોર્બ કરતા જવાનું અને જેટલું શીખવાનું પોસિબલ હોય એટલું શીખી જવાનું, બીકોઝ એ લાઈવ ડેમો તમે આપતા હોય છે. અત્યારે પણ હું ઘણી વખત પાછળ જઈને અમુક ફિલ્મ્સ મારી જોઉં જેમાં મેં બહુ સિનિયર લોકો સાથે કામ કર્યું છે અને આઈ રિયલાઇઝ કે એમને આ મોમેન્ટમાં મને આ ટાઈમ આપ્યો કે હું આ વસ્તુ અહીંયા બોલું, પણ મારે ત્યારે એ વખતે સૂજી નહીં એ વસ્તુ, અને આજે સૂજે છે કે અરે આઈ શુડ હેવ સેડ ધીસ, કે આ મારું ટાઈમિંગ, ઇટ શુડ હેવ બીન ધીસ. પણ ઇટ્સ અ પ્રોસેસ અને આપણે શીખતા જઈએ અને આઈ એમ ગ્લેડ કે આજે હું એ વસ્તુ માર્ક પણ કરી શકું છું, નોટિસ કરી શકું છું, તો નેક્સ્ટ ટાઈમ કદાચ આવી ભૂલ હું ફરી ના કરું. તો હું એવું ઈચ્છું છું કે નવી નવી ભૂલો કરું, એની જ ભૂલ ફરી ક્યારેય રિપીટ ના કરું અને એવી રીતના જ આપણે શીખતા રહીએ. ખૂબ જ સરસ. એટલે ખૂબ સરસ છે કે તમે સકારાત્મક વિચારો છો, પોઝિટિવ થિંકિંગ છે તમારું, કે તમારા સિનિયર્સ પાસે તમે કંઈ પણ સારું લેવાનો જ પ્રયત્ન કરો છો અને એટલા માટે જ તમે તમારા વ્યવસાયમાં આટલું સફળ છે. કે પછી એ તમારો આર્કિટેક્ટનો વ્યવસાય હોય કે પછી તમારો રંગમંચનો વ્યવસાય હોય, કોઈ પણ વ્યવસાય હોય, પણ જો આપણાથી સિનિયર પાસેથી કંઈ પણ શીખવાનું હોય તો તમે જે કોઈ પણ વ્યક્તિ હોય એ જો શીખવાની વૃત્તિ રાખે તો પોતાના જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જેટલું આગળ આવવું હોય એટલું આગળ આવી શકાય. એ આજના તમારા વક્તવ્યનો મોરલ કહી શકીશ, એટલું સરસ તમે વાત કરી છે. હવે સુરેન્દ્રભાઈ છે, એમને કંઈ કેવું છે? સુરેન્દ્રભાઈ. હાજી, સોનાલીબેન, તમારું આજનું આખું વક્તવ્ય બહુ ગમ્યું અને જેમ એક બેને સવાલ કર્યો તમને ભાષા વિશે, હું પણ અમે બધા જ જે અહીંયા છીએ એ બરાબર અમારું ધ્યાન પડ્યું. મારું ધ્યાન અમુક બાબત પર પડ્યું કે વ્યક્તિ, જે વ્યક્તિ શબ્દ છે ગુજરાતીમાં કેવી વ્યક્તિ છે અને હિન્દીમાં વો કૈસા વ્યક્તિ હૈ, એ તમે બરાબર ગુજરાતીપણું એ બાબતનું જાળવી રાખીને કેવી વ્યક્તિ છે એ મારું ધ્યાન પડ્યું. એટલે હું જરાક ઘણો વધારે ભાષા પ્રેમી છું, મારી વાત કરું તો. હા, બીજું તમારા વ્યવસાયની વાત કરીએ તો તમે આર્કિટેક્ટ તરીકે ટ્રેન થયા, આર્કિટેક્ટનો વ્યવસાય તમે વર્ષો સુધી કર્યો, ઇન્ટિરિયર ડેકોરેટર, અને એના પછી રાધર લેટ ઇન લાઈફ, લેટ ઇઝ ઓલવેઝ રિલેટિવ, તો અને પછી તમે આ અભિનયના ક્ષેત્રમાં આવ્યા. તો તમે જે તમારા આખી એને માટેની પ્રોસેસ કહી નિમિષાબેનના સવાલના જવાબમાં, એ ઘણી જ રસપ્રદ રહી. મારે એમાં વધારે શું કહેવાનું છે, તમે કહ્યું કે ઓલ થ્રુ ધ યર્સ તમે ઓબ્ઝર્વ કરતા રહ્યા, જોતા રહ્યા, એટલે જિંદગી એ લાઈફ ટોટ યુ અ લોટ. અને એ રીતે હું એથી વધારે કહું કે હિડન ટેલેન્ટ જોઈએ, કે હિડન ટેલેન્ટ જોઈએ એટલે જો ન હોય તો આપણે એમ જિંદગીમાં બધા આગળ વધીએ છીએ અને પોતપોતાનું કોઈ ને કોઈ ક્ષેત્ર હોય છે જ, પણ
યુ હેવ ટુ હેવ ધેટ વિધિન યુ, ધેટ સ્પાર્ક, કે જેથી તમે આ નવું ક્ષેત્ર અપનાવી શકો એટલું જ નહીં, પણ એમાં આગળ વધી શકો જે રીતે તમે વધ્યા છો. હવે અનફોર્ચ્યુનેટલી મેં તો તમારી એકે ગુજરાતી ફિલ્મ નથી જોઈ, પણ મેં 1-2 ફિલ્મોના નામ લખી લીધા છે અને તક મળતા જ જોઈશ. અને બીજું એ કે તમે અમુક વાત કરી કે દિગ્દર્શક પર પણ ઘણો આધાર છે કે કોને કેવું પાત્ર આપવું, કે અત્યાર સુધી ન અપાયું હોય. આપણી સામે એના કેટલાક ઉદાહરણો છે. મને એક અત્યારે યાદ આવે છે, શોલેનો અમજદ ખાન, બહુ જ જાણીતું પાત્ર છે, ગબ્બર સિંહ વગેરે. હવે જુઓ કે સત્યજીત રાયે એકમાત્ર નોન બેંગાલી ફિલ્મ બનાવી, શતરંજ કે ખિલાડી, ઉર્દુમાં. તો એમાં અમજદ ખાનને કેવું પાત્ર આપ્યું કે પેલો કેવો ઔંધનો જે રાજા છે, વાજીદ અલી શાહ, તો એ રાજા છે પણ કવિ જીવ છે. તો હાઉ ફાર રિમૂવ્ડ ફ્રોમ શોલેઝ ગબ્બર સિંહ, એટલે એના ઉપર ઘણો આધાર છે. એ જ સાથે અભિનેતા પર પણ આધાર છે. હું નવી વાત નથી કરતો, ખાલી મારા નિરીક્ષણની વાત છે. ઇટ ઇઝ ઓલ ફોર અસ ટુ સી. તો એ, અને બીજી બાજુ પ્રાણ, આપણો જાણીતો ખલનાયક. એ ખલનાયક એટલે કે પ્રાણ, કેટલાક લોકો શરૂઆતમાં તો નહીં, આ સારો નહીં હોય, એવી રીતે. ગુડ્ડીમાં જયા ભાદુરની પાત્ર એ રીતે કહે છે, સોરી ઉતાવળે બોલી ગયો. તો પણ આપણે જોઈશું કે એઝ બેક એઝ ઇન 1953 એ આહમાં એક ભલા ડોક્ટરનું પાત્ર ભજવે છે. એટલે એવા પછી તો એણે એવા અપવાદરૂપ પાત્રો કર્યા. હવે પેલું મલંગ બાબા ઉપકારમાં છે અને એવી રીતે. એટલે એ પ્રમાણે, એટલે ઇટ વર્ક્સ બોથ વેઝ. પણ ડાયરેક્ટર પર પણ ખરું જ કે પારખી શકે કે આ માણસ આ પાત્ર કરી શકશે. અને ત્રીજી એક વાત કરું, તમે કહ્યું કે તમે બંગાળીથી પણ પરિચિત છો. હું બંગાળી જાણું છું. আপনার সঙ্গে যদি বলি, আমার সঙ্গে কথা বলতে পারবেন এখন? আমি বাংলা একটু একটু বলতে পারি, হ্যাঁ, বুঝতে তো পারি, এখন তো বলতে ঠিক, পারি। হ্যাঁ এখন তো ঠিকই বলেছেন, কোনো ক্ষতি নেই. તો আমার খুব ভালো লেগেছে. પણ હવે વધારે આપણે બંગાળીમાં ચાલુ રાખીશું, the others will be left out. તમારા 2 જણનું છે ને તે એ આવી જશે કે આ તો આટલું જ આવડે છે, રવા દો અત્યારે. মারু তো আটলুক છે। আমি বুঝতে পারি যে আপনি আরো বেশি জানেন, তবে এখন বলবার কোনো না থাকলে তো বলবার সুযোগই কোথায়, એવું છે. થેન્ક એટલે યુ. અમે નાના હતા ત્યારે બંગાળી સોંગ્સ, રવિન્દ્ર સંગીતના જે હતા હાજી. એ અમે બહુ ગાતા હતા અને હાજી. ડાન્સ પણ કરતા હતા એના પર. તો એ સોંગ્સ અને બધું પણ ઘણું આવડે છે. હું પણ શીખ્યો અને છું. હાજી. યસ, તમારા પણ તમે કહો. ઓબ્ઝર્વેશન્સ મને બહુ જ ગમ્યા. Thank અને યસ, એન્ડ સ્પેશિયલી તમે જે પહેલા વાત કરી હતી અબાઉટ ક્રિએટિવ પ્રોસેસ. યસ, ક્રિએટિવ પ્રોસેસ. હા, અને નહીં, તમે કંઈક પહેલા એક ફર્સ્ટ તમારી એક ઓબ્ઝર્વેશન હતી વેર આઈ ફાઉન્ડ ઇટ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. હિડન ટેલેન્ટ, પોતાનામાં ટેલેન્ટ હોય. યસ, હા, યસ, હિડન ટેલેન્ટની આપણે વાત કરી ત્યારે મને આમ એક થયું કે ઘણી વખત અમુક લોકો બહુ ક્લિયર હોય છે કે અમને આ કરવું છે અને એમની દિશા મગજમાં બહુ જ ક્લિયર હોય છે. અને ઘણા લોકો એમનું શોધવાનું પ્રોસેસ જે છે, ભલે તમારો આ કરિયર છે, પ્રોફેશન છે, પણ એક સર્ચ, આપણને ખબર છે અંદર જ, ઈચ વન આઈ થિંક એ વસ્તુ સાથે રિલેટ કરી શકે કે સર્ચ આપણા મગજમાં ચાલુ જ હોય છે કે નહીં, કંઈક હજી છે મારામાં, હજી મેં એક્સપ્લોર નથી કર્યું અને મારે ત્યાં સુધી પહોંચવું છે. તો મારા માટે એ વસ્તુ હતી, બીકોઝ મેં ડાન્સ કર્યું, મ્યુઝિક કર્યું, થોડું ઇવેન્ટ મેનેજમેન્ટમાં મેં સ્ટેજ નું આર્ટ અને એ બધું પણ બહુ સાચવતા હતા, પબ્લિક સ્પીકિંગ પણ થયું. પણ એઝ આઈ સેડ, એ જે એક આપણે બુલ્સ આય જે છે ને, હજી નહોતો લાગતો કે એ વસ્તુ શું છે. અને દેટ આઈ ડિસ્કવર્ડ ડ્યુરિંગ ધ થિયેટર વર્કશોપ, કે મને એ દિવસો દરમિયાન મને બીજું કઈ જ યાદ ના આવે. તો એ મારા માટે એક એવી વસ્તુ થઈ ગઈ કે જો હું બધા સાથે શેર કરતી ગઈ કે જો તમને ખબર ના પડતી હોય કે એવી કઈ વસ્તુ છે જે મારી છે, મારા માટે બની છે, કે હું એના માટે બની છું, તો
તમે એ વસ્તુ કરતી વખતે તમને બીજી કોઈ પણ વસ્તુ યાદ ના આવે, કે કોઈ બીજી વસ્તુ તમે સેક્રિફાઈસ કરવા માટે તૈયાર હો એ વસ્તુ કરવા માટે, તો એ તમારી વસ્તુ છે. એ તમે ફોર ગ્રાન્ટેડ પકડી શકો કે એ થોટ પર પછી તમે આગળ જઈ શકો. સો યા, થેન્ક યુ, તમે થેન્ક યુ. તમે આટલો સરસ તમારા આખા જીવનનો પરિચય કરતા વધારે સાથે તમારી ક્રિએટિવ પ્રોસેસનો અમને આટલો બધો સરસ અંદાજ આપ્યો, અને થેન્ક યુ, બહુ ગમ્યું. થેન્ક યુ. અને વિશ યુ ઓલ સક્સેસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હાજી. સોનાલી, એક વસ્તુ પૂછી લઉં કે એક પિક્ચર પૂરું થતા કેટલો વખત લાગે? જનરલી મેમ ગુજરાતી ફિલ્મોનું ઓફકોર્સ એક બહુ જ થમ રૂલ પ્રમાણે કહું છું કે લગભગ 25 દિવસમાં એક ગુજરાતી ફિલ્મ કમ્પ્લીટ થતી હોય છે. હવે એમાં ઘણા બધા વેરિએશન્સ આવી શકે, જો આઉટ ઓફ ઇન્ડિયા શૂટ હોય કે કે એક શેડ્યુલ બ્રેક કરીને કંઈક લુક ચેન્જીસ હોય લોકોમાં, કે બહુ દાઢી વધારવાની હોય કે એવું કંઈક હોય, તો કદાચ બે શેડ્યુલમાં એ સ્પ્લિટ કરીને થઈ શકે. પણ એક એવરેજ આપણે પકડીએ તો 25 થી 30 દિવસમાં કોઈ પણ ગુજરાતી ફિલ્મ આજના દિવસમાં કમ્પ્લીટ થઈ શકે છે. અચ્છા, હવે 30 દિવસ માટે તમારે ઘણું બધું લગભગ 8-10 કલાક કામ કરવું પડતું હશે, તો જ આટલી જલ્દી પૂરી થાય. 12 કલાકની શિફ્ટ હોય મેમ, અને મેકઅપ, હેર, એ બધું પકડીને તો 15-16 કલાક, અને ક્યારે 12 કલાકની શિફ્ટ 12 કલાકે પતે ને. સો યુઝ્યુઅલી જયારે ફ્લોર પર અમે હોઈએ ત્યારે 18 કલાક તો મિનિમમ થઈ જતા હોય છે. એટલે મેં કીધું ઇટ્સ નોટ એઝ ગ્લેમરસ એઝ ઇટ લુક્સ. હવે તે વખતે તમે જે ફિલ્મ કરો છો ને, એમાં કોઈ ગામડાની સ્ત્રી છે ને એ ગામડાની બોલી બોલવાની છે, તો તમે 12 કલાક સુધી એવું જ બોલ્યા કરો, પછી ઘરે આવીને તમારી ઓરિજિનલ આવી જાય કે પેલું જ બોલવામાં આવી જાય? ના, આવે છે, ઘણી વખત એવું થાય છે. પણ એક કેવું થાય કે તમે એ લોકેશન પર હો અને ત્યાં એમાં બોલતા રહો તો ઇટ ઇઝ બેટર તમારા કેરેક્ટર માટે, કે તમને બીજા દિવસનો એક ફ્લો મળી જાય. પણ ઘરે આવીને પણ એક લોકેશન તમારું શિફ્ટ થાય ને, એટલે ઓટોમેટિકલી તમે એક ઝોન્ડ આઉટ થઈ જાઓ. પણ જ્યારે હું એક બીજી પારી કરીને એક વેબ સિરીઝ છે મારું પર, જ્યારે હું એક સાઉથ ઇન્ડિયન નો એક કેરેક્ટર પ્લે કરતી હતી, તો એક સાઉથ ઇન્ડિયન જે ગુજરાતી બોલે, તો એનું મારી એક ફ્રેન્ડ છે અહીંયા બરોડામાં જ છે, એ સાઉથ ઇન્ડિયન છે, મેનન છે. તો મેં એમની પાસેથી ઘણા બધા ડાયલોગ્સ બોલાવડાવ્યા. મેં કીધું તમે નોર્મલી જેવું બોલતા હોય, બીકોઝ એ તો સાઉથ ઇન્ડિયન છે જ એટલે એમ જ બોલવાના, એટલે અમુક ડાયલોગ્સ એમની પાસે મેં વોઇસ રેકોર્ડ કરી લીધા, અને દેન હું એમના જેવું જ બોલવા લાગી. અને એ વખતે મારે એવું થતું હતું કે હું ઘરે પણ એવી જ રીતે ગુજરાતી બોલતી હતી, લાઈક એઝ ઇફ આઈ એમ અ સાઉથ ઇન્ડિયન જે ગુજરાતી બોલે છે. તો એવું થોડું થતું હોય છે. મને તો ઘણી વખત એવું થાય, હું બેંગ્લોર 4 દિવસ જાઉં તો આઈ સાઉન્ડ લાઈક અ સાઉથ ઇન્ડિયન. મારા એવા અમુક પોઝિસ અને બહુ જલ્દી અડેપ્ટ કરી લઉં છું કોઈ પણ એક આપણે લેંગ્વેજ ના પિકઅપ કરીએ, પણ એનો એક જે બોલવાનો જે અંદાજ છે ને, એનો એક રિધમ છે, એનો જે અમુક સ્ટ્રેસીસ હોય એ હું પકડી લઉં છું. એ બહુ સ્વાભાવિક છે મારા માટે. આઈ ડોન્ટ હેવ ટુ ટ્રાય ટુ હાર્ડ, એટલે પહેલાથી જ બિફોર એક્ટિંગ ઓલ્સો. પણ આમાં છે ને, મને બી એક જ નાનો દાખલો આપું કે અનુભવ શબ્દ છે ગુજરાતી, અનુભવ, જ્યારે મરાઠી લોકો અનુભવ બોલે છે. એટલે જો આપણને એ શબ્દ ખબર વચ્ચે આવી જાય ને, તો ખબર પડે કે આ મરાઠી વ્યક્તિ છે, એનું મરાઠી લેંગ્વેજ હશે. એક્સેન્ટમાં પણ ફેર પડી જાય ગુજરાતીમાં બોલો. મને અત્યારે ખબર પડે છે, જે મરાઠી લોકો ગુજરાતીમાં બોલે છે, મને ખબર પડી જાય છે કે એ મરાઠી છે, અને એમનું ગુજરાતીમાં આ ભૂલો થઈ. એટલે મારા ગુજરાતીમાં પણ ઘણા બધા લોકો ભૂલો કાઢતા હોય છે, અને હું કરું જ છું. એ મારી એટલી બધી ચોખ્ખી નથી હજી, હું એના પર હજી વર્ક કરી રહી છું. પણ મેં છુટ્ટી એટલે બધાને છૂટ આપી છે કે પ્લીઝ મને તમે કોઈ પણ એના વગેરે ટોકતા જાઓ અને મને કરેક્ટ કરતા જાઓ, બીકોઝ મારે શીખવું છે. તો મારે એક જગ્યા પર એવું થયું કે અમે ક્યારે તમને પકડી પાડીએ છીએ. એક શબ્દ છે, ઇટ ઇઝ કોણી. આપણે આને કોણી કહીએ, બરાબર? અણ આવે ત્યાં, અને કોની વાત થાય છે ત્યાં ન આવે.
રાઈટ. કોણ? પણ મરાઠીમાં કે આપણે અણ જ કહીએ છીએ પેલાને પણ, યુ નો, હા, કોણે? કોણ, હા, તો કોણો. તો મારું એ બધું કન્ફ્યુઝન બહુ થતું હતું કે ક્યાં ન આવે અને ક્યાં અણો આવે. સો મને એવું કરેક્ટ કરતા ગયા, અને મિત્ર ગઢવી એવો વ્યક્તિ છે, મને કીધું કે સોનાલીબેન તમે આ કરેક્ટ કરો, તારો આ અહીંયા કોની આવે અને આ કોણી એટલે અણ ખાલી અહીંયા જ આવે. મેં કીધું ઓકે, એટલે અણ એટલે આઈ ટચ માય થિંગ, એટલે મને આમ રજીસ્ટર થઈ જાય કોણી, અને અધરવાઇઝ ઇટ ઇઝ કોની. કોની? હા, અચ્છા, એટલે ક્ષમાને આવું. પ્રશ્ન છે. હવે આપણે છેલ્લો પ્રશ્ન, ક્ષમા. હાજી. ખાસ કરીને તો સોનાલીબેન પ્રશ્ન તો નથી, પણ મારે ખાસ કેવું તો, આ તો સુરેન્દ્રભાઈ મારી લાઈન સ્ટીલ કરી ગયા કે મેં તમારી કોઈ ફિલ્મ જોઈ નથી, પણ હું તમે સ્ત્રી તરીકે જે તમે તમારી લાઈફની તમે જે વાત કરી, એના ઉપર બહુ આફરીન છું. બહુ ખૂબ જ મજા આવી સાંભળીને કે તમે કેટલી જાતના આપણે ખેલ ખેલી ગયા. બરાબર ને? આપણે ખાસ કરીને તો તમે પહેલા તમારું પ્રોફેશન જુદું હતું, એમાંથી તમે આવ્યા ને જે બધી વાતો થઈ કે આપણે કેવી રીતના તમને એમ તો ના લાગ્યું ને કે હું બહુ ઓછું શીખેલી છું એટલે મને કદાચ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહીં થાય, પણ યોર કોન્ફિડન્સ જસ્ટ શાઇન્સ. સો લવલી ટુ મીટ યુ, ને બહુ મજા આવી અમને સાંભળીને. એબ્સોલ્યુટલી. થેન્ક યુ. અને શેમારું મારાથી બહુ જ ખુશ થશે જ્યારે હું તમને બધાને એ કહું કે શેમારું મી જે એપ છે ડાઉનલોડ કરો, એના પર ઘણી બધી મારી ફિલ્મો છે, એ પ્લીઝ જુઓ તમે. લાઈક મીઠીડા મહેમાન છે, હું અને તું છે, હું ઇકબાલ છે, જોજો એપ જે છે, આઈ ડોન્ટ નો ઇન્ડિયામાં તો એટલીસ્ટ એ એક ફ્રી એપ છે. સો જો તમારે ત્યાં ઇફ યુ હેવ એક્સેસ ટુ આ બંને એપ્સ થી, તો પ્લીઝ એને ડાઉનલોડ કરો, તો એટલીસ્ટ થોડી ફિલ્મો તમે જોઈ શકો, તો મારું વર્ક તમને દેખાશે. ચોક્કસ જોશું ને. આપણે છે ને, મને લાગે છે રિંકી થોડાક નામ બેન નાખજે ચેટ બોક્સ ની અંદર. યસ, અમને ખબર પડે. હું નહીં તો લિંક્સ તમારી સાથે શેર કરું, તો તમે જોઈ શકો. અને સર્ચ બાય આર્ટિસ્ટ કરશો, મારું નામ નાખશો એટલે આવી જશે. ઓકે, બરાબર. થેન્ક યુ. થેન્ક યુ. સો નાઇસ મીટિંગ યુ. ખૂબ સરસ. હવે આજે આટલું સરસ વક્તવ્ય, એટલે કે આ તો એક જણનું જીવંત જીવન જોયું આપણે. બરાબર. જીવન તો બધા જીવે છીએ, પણ એમનું જીવંત જીવન જોયું એટલે ખૂબ જ આજે સારું લાગ્યું. અને હવે તમને બધાને થશે કે આપણે આ રવિવારે તો મળવાનું છે. હા, કે આ તો મેં તમને આ એડવાન્સમાં સોનાલીબેનનું છે આપણી જે સફર છે એને અંતમાં આવતા પહેલા આટલું સરસ જો આપણે સોનાલીબેને અને નિમિષાએ આટલું સરસ વક્તવ્ય અને આટલું સરસ સવાલ જવાબ કર્યા, તો આપણે આભાર વ્યક્ત ના કરીએ તો કેવા કહેવાઈએ? કૃતજ્ઞ કહેવાઈએ ને. તો આવો ઇન્દોરના અમારા એમ્બેસેડર, ખૂબ કર્મનિષ્ઠ, કર્મઠ અને એક્ટિવ એવા નિર્જરી વસાવડાને વિનંતી કે તેઓ આભાર વ્યક્ત કરે. થેન્ક યુ કોકિલાબેન. હેલો. હેલો સોનાલીબેન. આઈ એમ વેરી મચ ઇમ્પ્રેસ્ડ તમારા પહેલા મૂવીથી જ. અને નિમિષાબેન, આજ તમે બહુ એક સરસ વ્યક્તિને આપણી વચ્ચે લઈ આવ્યા છો, અને કુદરતી મને આજે તમારી આભાર વિધિ કરવાની તક આપી છે ગુજરાતી સાહિત્ય ફોરમે. તો બહુ બાંધેલા શબ્દોમાં હું તમારી કદાચ આભાર વિધિ કરીશ ને, તો એ તમારી પર્સનાલિટીને સૂટ નથી થતું એવું મને લાગે છે. યુ આર સો લાઇવલી પર્સનાલિટી, અને જે ગુજરાતી ફિલ્મ જગતને તમે એક નવો ચહેરો મળ્યો છે, અને જે દરેક પાત્રમાં સરસ રીતે ઢળી જાય છે. અને અમને લોકોને એવી ફિલિંગ્સ આવે છે કે એક સાદી સીધી વ્યક્તિ હતી, એની સાદી સીધી જીવનશૈલી હતી, અને એમાંથી એમણે આ તરફ વળ્યા છે. અને સી નાવ શી ઇઝ ઓન ધ સ્ક્રીન, હાઉ શી ઇઝ કોન્ફિડન્ટ, એવું જ અમારામાંથી તો નીકળે છે. અને જેમ તમે આ બધાને કહ્યું કે શેમાર ઉપર જોજો, કે આ બીજી એપ ઉપર જોવાનું કહેજો, એવી જ મારી અહીંયા હાલત છે. ઇન્દોરમાં ગુજરાતી પિક્ચર્સ આવતા નથી, તો હું બધું એના ઉપર જોઉં છું. અને આઈ એમ વેરી મચ એડિક્ટેડ ટુ પોડકાસ્ટ. તો એમાં હું દરેક જોતી હોઉં, જલસા પણ જોતી હોઉં ને બીજા પોડકાસ્ટ જોતી હોઉં, રાઈટ. તો એમાંથી તમારા બધાના જે ઇન્ટરવ્યુઝ હોય
બિફોર મેકિંગ આફ્ટર મેકિંગના યસ એનાથી અમને લોકોને ફિલ્મ જોવાની વધારે મજા આવે છે કારણ કે એમાં તમે ઘણું બધું સમજાવી દીધું હોય છે યસ રાઈટ યસ એટલે પણ એક જેમ નિમિષા કહે છે કે એક ફોર્મલ મારે તમારી સાથે વાત કરવી જોઈએ એવી જ રીતે આજે વાત કરું કે કોઈએ એવું વિચાર્યું નહીં હોય કે આર્કિટેક્ટ તરીકે કારકિર્દી છોડીને તમે ગુજરાતી ફિલ્મોમાં ચમકશો ચમકી જ ગયા છો તમે એટલે 40ના દાયકામાં ફિલ્મોમાં આવવું અને તમે સાબિત કર્યું કે ઉંમર એક સંખ્યા છે અને સ્પેસ ડિઝાઇનિંગ કરવાથી માંડીને તમે સ્ક્રીન પર વાઇબ્રન્ટ વાઇબ્સ આપી અને ત્યાં સુધીની તમારી જે સફર છે એ તમારી વર્સિલિટી અને જુસ્સાનો પુરાવો છે ફિલ્મોમાં એક નવું સ્વપ્ન ચેસ કરવાની તમારી હિંમત એ તમે સાબિત કરી બતાવ્યું કે હૃદયને સરવાનો કોઈ સમય નથી હોતો તમને જ્યારે મન થાય ત્યારે જ્યારે તમે 100% આપી શકો ત્યારે યુ જસ્ટ ગેટ ઇન ટુ ઇટ બસ આમ જ તમારું કામ તમારા પ્રેક્ષકોને ગમ્યા કરે તમે નવા પાત્રોમાં અમારી સમક્ષ આવ્યા કરો એવી શુભેચ્છા સાથે ગુજરાતી સાહિત્ય ફોરમ તરફથી નિર્ઝરીનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ તમને બધાને મળીને એવું લાગતું નથી કે પહેલી વખત હું તમને મળું છું સો હાર્ટ વોર્મિંગ કે તમે આટલા દૂર છો ગુજરાતથી અને આ બધી વસ્તુઓથી પણ તમને તોય એટલો બધો ઇન્ટરેસ્ટ છે અને એટલું બધું પ્રેમથી તમે આ બધું જુઓ છો અને આ તમે જે એક્ટિવિટી કરો છો ઇટ્સ અમેઝિંગ તો તમારો પ્રેમ એવી રીતના જ અમારા બધા પર રહે અને તમારા આશીર્વાદ રહે કે આવી રીતે જ હું વધારે સારી ફિલ્મ્સ અને વધારે સારા કેરેક્ટર્સ કરું એવી મારી ઈચ્છા છે તો થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી ઇટ વોઝ માય ઓનર માય પ્લેઝર ગુજરાતી સાહિત્ય ફોરમ તરફથી ભવિષ્યમાં તમને ખૂબ ખૂબ ઉજ્જવળ તકો પણ મળે ને એ તકો તમે સફળતાથી પાર કરો અને એક દિવસ ઉચ્ચતમ એવોર્ડ પ્રાપ્ત કરો એવી શુભેચ્છા સહ અહીંયા બેઠું છું થેન્ક યુ થેન્ક યુ સો મચ